રોહનની મમ્મીની એજ 26 છે. હાથ નહીં પકડ્યા કરે યાર. એક્ઝામમાં તમને આવ્યો MCQ માં આવ્યો હતો સ્ક્વેર બચશે કે નહીં બચશે હમણાં તમને ખબર કેવી રીતે પડે? તો એનો અંગૂઠો ટૂંક કેમ પડે? આટલો પ્રો પ્લેયર થઈ ગયો. તમારા પર મને ગલત શક થાય કરવા. ચેપ્ટર 4 નું નામ શું છે? હવે હરકો બેહી જા. જોઈ લો આ ક્વોડ્રેટિક ની સ્પેલિંગ બરાબર છે ને? એમ તો આ સ્પેલિંગ બરાબર જ હોય. બહુ હા હેવી વર્ડ હોય ને સબસ્ટિટ્યુશન ને એવો વર્ડ બોલવામાં હો ભારે પડે એની સ્પેલિંગ જરાક પૂછવા પડે. હા જો હવે મેં બે વસ્તુ લખો અહીંયા ક્વોડ્રેટિક પોલિનોમિયલ. આનો મતલબ તમને ખબર છે? કાં તો ખાલી પોલિનોમિયલ ઇક્વેશન, બેમાં ડિફરન્સ શું આવે? પોલિનોમિયલ ને ઇક્વેશન એમાં ડિફરન્સ શું છે? કે બંને સેમ જ છે? તમારું સેકન્ડ ચેપ્ટર હતું પોલિનોમિયલ ને, એમાં આપણે ખાસ કરીને કેવી પોલિનોમિયલ જોઈ હતી? સેકન્ડ ચેપ્ટર પોલિનોમિયલ હતું ને એમાં ખાસ કરીને આવી પોલિનોમિયલ જોઈ લી, ક્વોડ્રેટિક પોલિનોમિયલ. ક્વોડ્રેટિક એટલે એનો મતલબ શું થાય ખબર કે નહીં? હાઈએસ્ટ પાવર 2 એટલે ડિગ્રી 2 હોય આની. અને ક્વોડ્રેટિક ઇક્વેશનમાં હવે બુક ભૂલી ગયો, કઈ નહીં એડજસ્ટ કરો. બીજું ક્વોડ્રેટિક ઇક્વેશનમાં ફરી તમને લખવાનું નહીં મળે, કેમ કે અહીંયા મેં અહીંયા લખ્યું છે, પછી ઉપર જો આ જગ્યા છોડી છે મેં, તો ઉપર પછી મેં કંઈક લખા એટલે લખવા કેમ તો લખવાનું. હા યસ, ક્વોડ્રેટિક પોલિનોમિયલ અને ક્વોડ્રેટિક ઇક્વેશનમાં ડિફરન્સ શું છે? વેરિયેબલ કેટલા હોય એના પરથી તો એવું નહીં હોય. નામમાં ડિફરન્સ છે. બીજું જો આનું સ્ટાન્ડર્ડ ફોર્મ મેં બતાવું. આનું સ્ટાન્ડર્ડ ફોર્મ ax² પ્લસ bx પ્લસ c આયરુઆ છે. મેક્સિમમ મોટામાં મોટો પાવર x² એટલે આયરુઆ મોટામાં મોટો પાવર 2 અને ડિગ્રી 2 છે. અને ક્વોડ્રેટિક ઇક્વેશનનું સ્ટાન્ડર્ડ ફોર્મ તમને યાદ હે ને, સ્કૂલમાં ચાલી ગયું ને થોડું ઘણું, એટલે આયરો આટલું ચાલે કે નહીં ચાલે? બંને સેમ જ થઈ ગયું ને. આ તો આમાં ડિફરન્સ શું છે? આયરો ઇક્વેશન લખેલું છે ને, ઇક્વેશનનો મતલબ શું થાય? ઇક્વલ ટુ ની સાઇન હોય એમાં. ઇક્વેશન મતલબ આયરો ઇક્વલ ટુ ની સાઇન આવશે, ઇઝ ઇક્વલ ટુ 0. એટલે બાય ચાન્સ કોઈ નંબર આ બાજુ બી હોઈ શકે, ઇક્વેશન તો કહેવાય જ આને. જો પોલિનોમિયલમાં ઇક્વલ ટુ કંઈ હતું નહીં, આ મેઇન ડિફરન્સ છે. પોલિનોમિયલમાં ખાલી આવું આવે અને આમાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ને, અહીં મેં લખી લે એની વેલ્યુ 0 નહીં મળે. બાય ચાન્સ જો એની વેલ્યુ 0 થઈ જાય ને તો શું થાય ખબર? આ ટર્મ નીકળી જાય 0x² એટલે આ ટર્મ નીકળી ગઈ. તો હું આ ક્વોડ્રેટિક રહે, x નો પાવર 2 મળે જ નહીં, એટલે આયરુઆ a ની વેલ્યુ 0 નહીં હોવા જોઈએ. સેમ આમાં બી a ની વેલ્યુ 0 નહીં હોવા જોઈએ, કેમ કે a ની વેલ્યુ 0 થઈ જાય ને તો આયરુઆ ટર્મ જ નીકળી જાય. પછી આયરુઆ ક્વોડ્રેટિક છે, ક્વોડ્રેટિક રહે જ નહીં, લિનિયર બની જાય. હવે મેઇન વસ્તુ પોલિનોમિયલ ને આનો ડિફરન્સ મેં લખી દે. જો ઇક્વેશનમાં મેઇન આયરુઆ ઇક્વલ ટુ ની સાઇન, ઇક્વેશનમાં મેઇન ઇક્વલ ટુ ની સાઇન આવશે. અને પોલિનોમિયલ હારું શું લખીએ આપણે? તમે ગયા વર્ષે થોડું શીખેલા હોય તો લખી દે આપણે.
પ્લસ માઇનસ તો બધી જગ્યાએ આવે, આમાં પ્લસ માઇનસ છે. વેરિયેબલ આમાં બી છે આયરો એક્સ. પોલિનોમિયલમાં તમે જે ગયા વર્ષે શીખેલા ને એ રોય મેઇન વસ્તુ લખી દે, વેરિયેબલનો પાવર હોલ નંબર હોય. મેં ગુજરાતીમાં લખું વેરિયેબલનો પાવર હોલ નંબર. વીર હોલ નંબર એટલે કયા કયા આવે? હોલ નંબરમાં કયા કયા આવે? હોલ નંબર એટલે આયરો 0 1 2 3 આ બધા નંબર. જો આ બધી વસ્તુ છે ને એક્ઝામમાં નહીં આવે, પણ આમાંથી એક્ઝામમાં નહીં આવે, એક્ઝામ આવી શકે એકચ્યુઅલી, પણ 1 માર્કમાં 2 માર્ક્સમાં આમાંથી કંઈ નહીં આવે, પણ આમાં થોડુંક તમે શીખેલા હોય ને તે કદાચ 2 માર્ક્સમાં આવી જાય. પણ આ એરવા તમારે યાદ રાખે તો સારું પડે. હા બોલ. હોલ નંબર તો ઉલટું કંઈ આવા ડાઉટ નહીં પૂછો યાર. હા 0 1 2 3 4 5 હવે 6 સ્ટાન્ડર્ડના ડાઉટ નહીં પૂછો યાર. છેલ્લો નંબર કોઈ આવે જ નહીં, આગળ જાય જ કરે ઇન્ફાઇનાઇટ. અરે આમાં કોઈ છેલ્લો નંબર નહીં આવે, આ છેલ્લો નંબર ખબર નહીં મળે. ઇન્ફાઇનાઇટ આપણે એવું કહીએ, કેમ કે જે બી નંબર આવે એમાં એક એડ કરે તો બીજો નંબર આવે. હવે મેઇન વસ્તુ મેં લખાવી લે. જો આયરો આ મેઇન વસ્તુ આયરો આ છે, ઇક્વેશન હોય તો ઇક્વલ ટુ ની સાઇન આવે એટલે આયરો ઇક્વલ ટુ ની સાઇન લખી છે. પછી આમાં તમે ઝીરોઝ ફાઇન કરેલા ખબર? આયરો આ મેઇન સેકન્ડ ચેપ્ટરમાં આવેલું. શું થયું? જોઈ લો. હા 9th માં બી હતું. આયરુઆ છે ને ચેપ્ટર 2 નું છે અને આયરુઆ મેઇન ચેપ્ટર 4 માં તમને આવતું છે. ચેપ્ટર 4 નું નામ જ આ છે અને આ ચેપ્ટર 2 નું નામ ખાલી પોલિનોમિયલ હતું. તમે હવે જોઈ લો, અંદર નહીં બોલો. ચેપ્ટર 2 નું નામ ખાલી પોલિનોમિયલ હતું, પણ એમાં આપણે મોસ્ટ ઓફ ક્વોડ્રેટિક જ જોઈ લીધું. ક્વોડ્રેટિક મતલબ x નો પાવર 2 હોય આવી, x નો પાવર 1 હોય તેવી બહુ ઓછી હતી, કાં તો હતી જ નહીં. હવે આના ઝીરોઝ ફાઇન. ઝીરોઝ નો મતલબ શું થાય? પોલિનોમિયલમાં ઝીરોઝનો મતલબ મેં ગુજરાતીમાં જ લખું, એક્સના બદલે જે વેલ્યુ મૂકવાથી આની વેલ્યુ 0 થઈ જાય ને ઇક્વેશન પોલિનોમિયલની, તેને આનું 0 કહેવાય. પછી આમાં બી મેં લખું, મેં ગુજરાતીમાં લખું સમજતો પડે ને? હને એક્સની એવી વેલ્યુ કે જેનાથી પોલિનોમિયલની વેલ્યુ 0 થઈ જાય. અને આના જેવું બીજું આમાં શું આવે? અહીંયા 0 હતું. તમે રૂટ્સ એવું સાંભળ્યું છે? આના છે ને રૂટ્સ આવે. રૂટ્સ એટલે અહીંયા મેં લખું એક્સની એવી વેલ્યુ કે જેનાથી આવ્યું ઇક્વેશન, જે બી ઇક્વેશન આપેલું હોય ને, કે જેનાથી ઇક્વેશન પાસ્ટ ટેન્સ કે હું કહી દે છે, પણ ચાલે ને? બરાબર છે ને? સેટિસ્ફાઈડ? ઓકે. એટલે આનો મતલબ કે x ની આપણે એવી વેલ્યુ મૂકવાની કે ઇઝ ઇક્વલ ટુ 0 કે ઇઝ ઇક્વલ ટુ 5 2 3 જે નંબર મૂકેલો હોય ને તે આવી જવો જોઈએ. હવે તમે પ્રોડક્ટ ઓફ સમ ઓફ ઝીરોઝ નું ફોર્મ્યુલા ખબર તમને? સમ આલ્ફા ઇન્ટુ બીટા ક્યાંથી આવ્યું? સમ એટલે એડિશન યાર. જો ઉભી રહું, આના રૂટ્સ સપોઝ આલ્ફા ને બીટા હોય, આલ્ફા એન્ડ બીટા, અને આના ઝીરોસ આલ્ફા ને બીટા હોય. મેં જરા કર્યું નીચે લખું. આના ઝીરોસ આલ્ફા ને બીટા હોય ને આના રૂટ્સ આલ્ફા ને બીટા હોય.
તમે અંદર અંદર કેમ બોલ્યા કરે યાર? મારે તમે અંદર અંદર સમજાવે. ઠીક છે, ચાલો ને, કઈ નહીં. આયરવા ઝીરો છે, આના આલ્ફા ને બીટા છે, અને આના રૂટ્સ આલ્ફા ને બીટા છે. આના એટલે એકચ્યુઅલી આના અહીંયા પોલિનોમિયલ લખ્યું છે, અહીંયા ઇક્વેશન લખ્યું છે. તો હવે સમ ઓફ ઝીરોસ નો ફોર્મ્યુલા શું હતું? સમ ઓફ ઝીરોસ નો ફોર્મ્યુલા શું હતું સુજલ? માઇનસ બી ઓપન આવું હતું ને. અને સમ ઓફ રૂટ્સ નો બી ફોર્મ્યુલા આયરવા જાવ સી બાય પ્રોડક્ટ આવશે. જો સમ ઓફ ઝીરોસ હોય કે સમ ઓફ રૂટ્સ હોય, ઝીરોસ આના પોલિનોમિયલના ઝીરો આવે ને આના રૂટ્સ આવે, પણ ફોર્મ્યુલા બંનેનું સેમ જ આવે. અને બીજું પ્રોડક્ટ ઓફ મેમ ચેર કઈ નહીં ગઈ લાગો ને મેમ ચેર પર છે ને તે પેપર મૂકેલા છે આ લોકોના. અહીંયા પ્રોડક્ટ ઓફ ઝીરોસ, ક્યાં તો પ્રોડક્ટ ઓફ રૂટ્સ. આનું સી બાય આવશે ને. તો આ વસ્તુ સેમ જ છે. તમને છે ને જરાક સેમ જેવું લાગે. અહીંયા બધું અલગ અલગ લાગ્યું છે, પણ આપણે જ્યારે સોલ્યુશન સોલ્વ કરવું ને બધું ટેક્સ્ટ બુકનું, ત્યારે તમને બધું સેમ જ લાગે. લખી લો. આ તમે પહેલી એક્સરસાઇઝ જોઈ છે ને, એમાં હું કરવાનું છે? એમાં જો ક્વોડ્રેટિક ઇક્વેશન છે કે નહીં ચેક કરવાનું હતું, પણ એમાં બધા સ્ક્વેરના ફોર્મ્યુલાનું કામ પડે છે ને આપણને. જે ફોર્મ્યુલાનું કામ પડે છે એ બધું અહીંયા મેં લખાવી લઈને પહેલાં. હમણાં તમે જોઈ લેજો, તમને 8માં કે 9થમાં કે 10થમાં 8th સ્ટાન્ડર્ડથી ફોર્મ્યુલા સ્ટાર્ટ થાય. 8માં અને 9થમાં જે ફોર્મ્યુલા આવેલા મેં લખાવી લે. આયરો આઈડેન્ટિટી એકચ્યુઅલી is equals to a square plus b square. A square plus 2ab plus b square. આ 100 વાર લખ્યું છે યાર. a square plus 2ab plus b square. આયરો 2ab તમે વચમાં લખવાનું ભૂલી જાય. કોઈ વાર તમને સવાલ થાય આયરો કાથી આવ્યું? ઠીક છે, બહુ કઈ ફોર્મ્યુલા નહીં મળે. અને જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે. સર a square minus 2ab આમાં સર માઇનસ હું હા આયરો છે જ. આ ફોર્મ્યુલા છે આઈડેન્ટિટી. જો અહીંયા માઇનસ થાય ને તો ખાલી અહીંયા માઇનસ થાય, બાકીનું આ બધું સેમ. પછી a પ્લસ બી નો ક્યુબ. યસ બોલને આનું ફોર્મ્યુલા a ક્યુબ પ્લસ b ક્યુબ. હા મેં છે ને આવી રીતે લખું 3ab બ્રેકેટમાં a પ્લસ b. આવી રીતના લખો. અરે એમાં અહીંયા છે ને તે આમાં તો ઇઝી પડે, પણ જો બાય ચાન્સ અહીંયા માઇનસ આવી ગયું તો અહીંયા માઇનસ થાય, અહીંયા માઇનસ થાય ને અહીંયા માઇનસ થાય. તો આવી રીતના યાદ રહી, એક ખાતે બે યાદ રહી જાય. હા જો અહીંયા પ્લસ હોય તો ઉપર બધામાં પ્લસ, અહીંયા માઇનસ થઈ જાય તો અહીંયા બધી જગ્યા માઇનસ. એટલે આપણે એક જ લખવું ને બંને યાદ રહી જાય એક ખાતે. આવી રીતના થાય. જો એક વસ્તુ મેં તમને બતાવી દઉં. આયરો 6x² પ્લસ 2 आयरवा क्वाड्रेटिक इक्वेशन है कि नहीं भले? यस, ये क्वाड्रेटिक इक्वेशन आ इक्वेशन મળે જ નહીં. આ ઇક્વેશન જ નહીં મળે. ઇઝ ઇક્વલ ટુ ની સાઇન क्या છે? ઇઝ ઇક્વલ ટુ x². આયરવા ક્વાડ્રેટિક ઇક્વેશન છે. यस જો અહીંયા મેં થોડુંક ચેન્જ કરું, ઇઝ ઇક્વલ ટુ 6x². આયરવા કોટ પ્લસ મેં કંઈ બી લખી દઉં, આયરવા 31x. આયરવા ક્વાડ્રેટિક ઇક્વેશન છે. ક્વાડ્રેટિક ઇક્વેશન એટલે x² હોવો જોઈએ ને અંદર, અને પણ x² છે પણ આયરવા x² કટ થઈ જાય.
એક્સ સ્ક્વેર કટ થઈ જાય તો એક્સ સ્ક્વેર બચે જ નહીં. જો એક્સ સ્ક્વેર બચતું હોય, સાંભળી લો, જો એક્સ સ્ક્વેર આમાં બચતું હોય છેલ્લે સિમ્પ્લિફાઈ કરીને પછી તો ક્વોડ્રેટિક કહેવાય. એટલે મેક્સિમમ પાવર ડિગ્રી 2 હોય તો ક્વોડ્રેટિક કહેવાય. આમાં એક્સ સ્ક્વેર હતું પણ નીકળી ગયું ને, તો આ રૂઆ ક્વોડ્રેટિક નથી. તો આ શું છે? 2 = 31x. તો આ રૂઆ ક્વોડ્રેટિક નહીં મળે એમ. તો શું છે? શું રૂઆ? બીજું તમને લિનિયર બી આવે, પાવર 1 હોય તો લિનિયર હોય, પાવર 2 હોય તો ક્વોડ્રેટિક, 3 હોય તો ક્યુબિક. પણ મેં તમને એ બધું નહીં કરાવું. આમાં મેં ખાલી આ આટલું વસ્તુ લખી દે કે ઇટ ઇઝ નોટ ક્વોડ્રેટિક ઇક્વેશન. હા ને, એક્સ સ્ક્વેર દેખાતો હતો પણ નીકળી ગયો. હવે જો બાય ચાન્સ આવું લખું તો કે એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 7 = 3x સ્ક્વેર. આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે કેમ કે કટ નહીં થાય. અહીંયા એક્સ સ્ક્વેર છે, અહીંયા બી આ બધી વસ્તુ જોવાનું હોય, મતલબ જ નહીં મળે. મેઇન એક્સ સ્ક્વેર જોવાનું હતું. એક્સ સ્ક્વેર કટ તો નહીં થાય કે થઈ જાય? કટ નહીં થાય. જો તમે આને આ બાજુ બી લાવો ને તો આવું થાય. આ = 0 લખી દે તો આને આ બાજુ લાવો તો -3x સ્ક્વેર. પછી આમ +1x સ્ક્વેર ને -3x સ્ક્વેર. આનો આન્સર આવશે -2x સ્ક્વેર. અને +1 -3 એટલે -2. અને બાકીનું બધું સેમ જ. તો આ ક્વોડ્રેટિક ઇક્વેશન છે કેમ કે એક્સ સ્ક્વેર બચતું છે. એટલે ધ્યાન રાખજો, મેક્સિમમ પાવર ડિગ્રી 2 બચતી હોય તો ક્વોડ્રેટિક થાય. આયરવા લખી લો ને. તમે આ ક્વેશ્ચન જોયો છે ને? કઈ નહીં, પછી લઈ. આયરો આ ક્વેશ્ચન તમે જોયું છે ને? તો આમાં હું ક્વોડ્રેટિક ઇક્વેશન છે. ક્વોડ્રેટિક કયું બ્રેકેટ? પણ મેં ક્વોડ્રેટિક ક્યારે હોય ખબર? છેલ્લા એક્સ સ્ક્વેર બચે તો ક્વોડ્રેટિક આવશે જ. ડિગ્રી 2 બચવા જોઈએ છેલ્લા. જો આનું ફોર્મ્યુલા શું આવે? x + 1 હોલ સ્ક્વેર એટલે x + y સ્ક્વેરનું ફોર્મ્યુલા. તમે આયરું a + b સ્ક્વેરનું ફોર્મ્યુલા હમણાં લખ્યું ને, આઈડેન્ટિટી a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. આયરું તો છે, આનું આપણે કરી નાખવું. પણ અહીંયા x સ્ક્વેર તો આવશે ને, એમ મેં તમને કીધું. જો આ મેં તમને સોલ્વ કરીને બતાવી દે. મેઇન વસ્તુ અહીંયા x સ્ક્વેર આવે ને એટલે આયરું યસ ક્વોડ્રેટિક છે, ખબર પડી જાય. આનું ફોર્મ્યુલા શું આવે? x + 1 સ્ક્વેર પ્રમાણે. અહીંયા બોલની કોણ બોલે? વીર. આયરવા લખ્યું ને એના પરથી આયરવા બોલવા. એમની જો આ ઠીક છે. હવે મેં જરાક લખાવી દે. જો આયરું આ ફોર્મ્યુલા તમને ખબર છે એના પરથી તમારે આનું લખવાનું. એમ મેં તમને કીધું. લોકડાઉન હતું એમ નહીં કહેતો. 2 વર્ષ પહેલા આયરું લોકડાઉન નહીં હતું. એના બદલે x છે ને તો a સ્ક્વેર ના બદલે લખવાનો x સ્ક્વેર. હા, કઈ નહીં. આયરવા જોઈ લે ને, ટાઈમ પાસ નહીં. અહીંયા શું લખવાનું હવે? 2ab ના બદલે એના બદલે શું લખવાનું છે? એના બદલે ખાલી x અને b ના બદલે પ્લસ અહીંયા b સ્ક્વેર શું લખવાનું? કઈ નહીં, 2x ને 1 નું મલ્ટીપ્લાય છે. અહીંયા 2a ને b નું મલ્ટીપ્લાય હતું તો આયરવા 2x ને 1 નું મલ્ટીપ્લાય. તો આયરવા તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું હોય. 2 વર્ષ પહેલા યાદ રાખેલું હતું એના પરથી લખવાનું છે. તો અહીંયા મેં લખી લઉં આયરવા. જો હવે ડાયરેક્ટ આયરવા મેં લખું x² + 2x1 + 1 સ્ક્વેર. જો આ બરાબર છે ને, તમને આયરવા ખબર પડી છે ને? અને અહીંયા શું લખવાનું? અહીંયા તો ખાલી 2 નું અંદર મલ્ટીપ્લાય જ છે. 2 નું આની સાથે મલ્ટીપ્લાય 2x અને આની સાથે. તો જો અહીંયા x² છે, અહીંયા આ બધાનું મલ્ટીપ્લાય શું આવે? 2x ને 1 નું મલ્ટીપ્લાય 2x + 1 સ્ક્વેર એટલે આયરવા 1 જ.
અને જો ઇઝ ઇક્વલ ટુ ના આ સાઈડ જે છે ને તેને આપણે આ બાજુ લેવી દઉં, નહીં તો હમણાં નહીં લાવે તો બી જો એમ જ લખે તો આ 2x ને આ 2x કટ થઈ જાય, ખબર પડે બંને પ્લસ 2x જ છે, પણ આ સાઈડ લાવે તો માઇનસ જ થાય ને, એટલે કટ થઈ જાય. તો અહીંયા એક્સ સ્ક્વેર બચ્યું છે, આ +1 બી બચ્યું છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા -6 હતું, આ બાજુ લઈ લે, પહેલા 1 બી લખી લે, આ +1 એમ જ છે, -6 આ બાજુ આવે તો +6 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું બચે, આવ્યું એક્સ સ્ક્વેર, એ તો લખ્યું જ છે નાનું, +7 એટલે એક્સ સ્ક્વેર +7 ઇઝ ઇક્વલ ટુ 0. મેઇન વસ્તુ આવ્યું એક્સ સ્ક્વેર બચ્યું છે ને, એટલે આવ્યું આ ક્વોડ્રેટિક છે, તો મેં લખી દેમ યસ ઇટ ઇઝ ક્વોડ્રેટિક. તમને આન્સર ક્યાં ખબર પડી જાય ખબર, પહેલા સ્ટેપમાં તમે ક્વેશ્ચન જો ને એટલે આન્સર ખબર પડી જાય. તમને એટલું તો આઈડિયા આવે ને કે x + 1 હોલ સ્ક્વેર છે તો આયરું આવશે, x સ્ક્વેર આવશે એટલું તો ખબર પડે છે ને, અને અહીંયા x સ્ક્વેર નહીં આવે. કયો x2? આના પરથી એ તો આયરું લખ્યું છે, અહીંયા x સ્ક્વેર કેવી રીતના એવો ખબર પડી? આ તો ફોર્મ્યુલા જ છે ને, a + b હોલ સ્ક્વેર, આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું, એના પરથી આયરું લખ્યું છે. બસ તો આયરું x સ્ક્વેર આપણે આ જે બી વસ્તુ છે ને અહીંયા લખી છે, x સ્ક્વેર + 2x1 + 1 સ્ક્વેર, એટલે અહીંયા x સ્ક્વેર આવ્યો ને, x સ્ક્વેર છેલ્લે બધું રહ્યો જ છે, કટ બી નહીં થયો, કટ થઈ જતો તો ક્વોડ્રેટિક નહીં હતે, પણ x સ્ક્વેર છે તો આયરું ક્વોડ્રેટિક છે. જો આમાં છે ને મેઇન સિમ્પ્લિફાઈ કરવાનું છે ને, સિમ્પ્લિફાઈ તમે બહુ ટાઈમથી કદાચ કર્યું નહીં હશે તો વાર લાગે જરાક, પણ પ્રેક્ટિસથી આવી જાય. મેં બીજો લખાવી લઉં હમણાં, જોઈ લો ને બીજો. તમે બીજો સવાલ જોઈને વિચારો કે ક્વોડ્રેટિક આવશે કે? જો સવાલ જોયો છે ને, જો સિમ્પ્લિફાઈ કરીને પછી ડિગ્રી 2 બચે તો ક્વોડ્રેટિક, બરાબર છે ને? તો આનું શું થાય? આનું તો કંઈ થાય, આ તો સેમ જ રહે ને, કંઈ હોલ સ્ક્વેર કે એવું કંઈ મળે નહીં, ખાલી આનું અંદર મલ્ટીપ્લાય થાય, તો -2 નો આની સાથે મલ્ટીપ્લાય, -6 અને આની સાથે મલ્ટીપ્લાય, -, +2x, તો x સ્ક્વેર બચશે ને. જો આયરો x સ્ક્વેર છે, કટ થાય હું આયરો x સ્ક્વેર કોઈ સાથે, x સ્ક્વેર કટ થવાના ચાન્સ જ નહીં મળે, તો આયરો આ ક્વોડ્રેટિક છે જ. આન્સર છે ને મને અહીંથી જ ખબર પડી જાય, યસ ઇટ ઇઝ ક્વોડ્રેટિક. જો આન્સર મને અહીંથી ખબર પડી જાય ને, આન્સર અહીંથી ખબર પડી ગયું છે, મેં અહીંયા લખ્યું છે, આનો 2x કટ નહીં થાય, કેમ કે આ -2x છે, આ +2x છે, બંને એક જ સાઈડ હોય ને તો કટ થશે. જો મેઇન વસ્તુ આવ્યું કીધે x સ્ક્વેર છે ને, તો અહીંથી ખબર પડી ગઈ ને, એક્ઝામમાં તમને આવ્યું MCQ માં આવ્યો તો તમે આખું સોલ્વ કરો, MCQ માં આવ્યું ને તો તમને આવ્યું આ વસ્તુ અહીંથી ખબર પડી જાય કે આ ક્વોડ્રેટિક છે, કેમ કે x સ્ક્વેર આવ્યું ને, x સ્ક્વેર નીકળે બી નહીં, x સ્ક્વેર આવ્યું છે ને, અને x સ્ક્વેર કટ થવાના કોઈ ચાન્સ નહીં મળે, તો મેક્સિમમ પાવર x સ્ક્વેર બચે તો ક્વોડ્રેટિક છે, અહીંયા ખબર પડી જાય. અહીં બી x સ્ક્વેર આવ્યું છે ને, x સ્ક્વેર કટ થવાના કોઈ ચાન્સ બી નહીં મળે, તો ડિગ્રી આયરો 2 બચશે, તો બી આનું સિમ્પ્લિફાઈમાં કરી દે, અને આન્સર અહીંથી ખબર પડી જાય. MCQ હોય, ટ્રુ ફોલ્સ હોય તો અહીંથી જ તમારે આન્સર લખી દેવાનો, પણ આયરો આખો મેં કરાવી દેમ, કેમ કે 2 માર્કમાં આવી ગયો તો x સ્ક્વેર એમ જ લખવું, આ -2x બી એમ જ લખવું, ઇઝ ઇક્વલ ટુ -6 ને આ બાજુ આવે તો શું આવશે, -6 આ બાજુ આવે તો +6 અને +2x આ બાજુ આવે તો -2x ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ સાઈડ બધું મેં જે બી વસ્તુ છે ને આ બાજુ લઈ લે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું આવશે, x સ્ક્વેર -2x ને -2x, x વાળી બે ટર્મનું એડિશન થાય -4x, અને આ +6 એમ જ ઇઝ ઇક્વલ ટુ 0. મેઇન વસ્તુ x સ્ક્વેર બચે એટલે યસ ઇટ ઇઝ ક્વોડ્રેટિક, પણ અહીંયા જ ખબર પડી ગઈ તમને. હવે આ મેં કાઢી નાખું, જોઈ લો ની ત્રીજો,
વીર આયરો આ ક્વોડ્રેટિક આવશે કે નહીં આવશે? તમને સવાલ જોઈને ખબર પડી જવા જોઈએ. આયરો આ ક્વોડ્રેટિક આવશે કેમ? એક્સ સ્ક્વેર નહીં મળે પણ એક્સ સ્ક્વેર બને ને અહીંયા. જો એક્સ સ્ક્વેર સ્ટાર્ટિંગમાં નહીં દેખાતું ભલે, પણ આ બ્રેકેટ ના બ્રેકેટ બે બ્રેકેટનું મલ્ટીપ્લાય છે ને. યસ આ ક્વોડ્રેટિક આવશે કેમ? અહીંયા બી એક્સ સ્ક્વેર આવશે ને અહીંયા બી એક્સ સ્ક્વેર આવે ને કટ થઈ જાય. જો એકચ્યુઅલી આ બે બ્રેકેટનું મલ્ટીપ્લાય છે, મલ્ટીપ્લાય બી મેં કરાવી દે. પહેલા આયરા એક્સનું તમારે આની સાથે મલ્ટીપ્લાય કરવાનું અને આની સાથે મલ્ટીપ્લાય કરવાનું. તો એક્સનું એક્સ સાથે મલ્ટીપ્લાય શું આવશે? એક્સ સ્ક્વેર આવશે. એટલે એક્સ સ્ક્વેર આવતું છે, ધ્યાન રાખજો. અને એક્સનું આ 1 સાથે મલ્ટીપ્લાય પ્લસ 1x. હવે આ -2 નું બી આની સાથે મલ્ટીપ્લાય શું આવે? -2 નું આની સાથે મલ્ટીપ્લાય -2x ને -2 નું 1 સાથે મલ્ટીપ્લાય -2. હવે આમાં બી x નું આ x સાથે મલ્ટીપ્લાય અને આ 3 સાથે મલ્ટીપ્લાય. x નું x સાથે મલ્ટીપ્લાય કરે તો x સ્ક્વેર અને 3 સાથે કરે તો x નું 3 સાથે મલ્ટીપ્લાય 3x. હવે -1 નું આની સાથે મલ્ટીપ્લાય. હાર્ડ લાગ્યા કરે ને? હાર્ડ કેમ લાગે ખબર? છેલ્લા 2 વર્ષ તમે શું કર્યું એ થોડુંક આઈડિયા આવે તમને. પણ કંઈ નહીં, જો આયરા જે બી સવાલ છે મેં તમને કેમ ને ઇમ્પોર્ટન્ટ છે તો પછી તમે એ પ્રમાણે કરજો. સીબીએસઈમાં ભાઈ બધું ઇમ્પોર્ટન્ટ. જો આમાં એક્સ સ્ક્વેર કટ થઈ જાય ને, અહીંયા એક્સ સ્ક્વેર છે અને અહીંયા એક્સ સ્ક્વેર છે. એક્સ સ્ક્વેર કટ થઈ ગયું. હવે એક્સ સ્ક્વેર બચે હું આમાં એક્સ સ્ક્વેર બચશે. તમને અહીંયા જ ખબર પડી જાય એક્સ સ્ક્વેર નહીં બચે તો આયરું આ નો, ઇટ ઇઝ નોટ ક્વોડ્રેટિક. હવે અહીંયા ભાઈ કરીએ શું હવે અગાડી? તે જ સિમ્પ્લિફાય. પણ શું કરવાનું? કઈ કટ થાય હજી? આ 1x ને -2x આનું કઈ કરી નાખીએ +1 -2 એટલે -1x. આ સેમ જ રાખીએ. આનું શું આવે? 3x - 1x 2x અને આ +3 એમ જ. બસ હવે આ બધું છે ને આપણે ખાલી એમ જ સિમ્પ્લિફાઈ કરવાનું છે. આન્સર તો આપણને ખબર પડી ગઈ છે, પણ કરવા પૂરતું આપણે કરી મૂકીએ. શું હવે બધું એક સાઈડ લઈ લઈએ. જો આયરો આ છે ને 2 માર્ક્સમાં પૂછાય તો તમારે કરવા પડે. હા, સિમ્પ્લિફાઈ કરવા પડે. પણ 1 માર્કમાં પૂછાય તો 1 માર્કમાં એકચ્યુઅલી પૂછવાના ચાન્સ ઓછા છે, પણ કરી મૂકે તો સારું પડે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે MCQ ડાયરેક્ટ આન્સર લખે ચાલે, ટ્રુ ફોલ્સમાં બી ડાયરેક્ટ આન્સર લખે ચાલે, પણ આયરો આ સોલ્વ કરવાનું પૂછાય તો કરવા પડે. જો આ માઇનસ વાળી ટર્મ છે ને, આ 2x + 3 મેં આ બાજુ જ રાખું. આ -1x ને -2x સોરી -2 એને આ બાજુ મેં લઈ લઉં. બધું પ્લસમાં થઈ ગયું ને આયરુમાં. મેં બધું પ્લસમાં આવ્યું ને એવું કરે. મેં આ વસ્તુને આ બાજુ લેતા ને તો માઇનસમાં આવતે ને પછી જરાક વાર લાગતે. હવે કંઈ એડિશન થાય તેવું છે. આ 2x + 1x x વાળી 2 ટર્મ છે અને x વગરની ટર્મ ખાલી 5. 3 + 2 5. બસ તો 3x + 5. આયરો એકચ્યુઅલી લિનિયર છે. x નો પાવર 1 છે ને, અને x નો પાવર કંઈ નહીં હોય તો 1 કહેવાય. એટલે આયરો આ લિનિયર ઇક્વેશન છે, પણ આપણે લખવાનું નો ઇટ ઇઝ નોટ ક્વોડ્રેટિક. જે પૂછ્યું હોય તે લખવાનું. જોઈ લો ને ચોથો. +3 कैसा है? -3 आना चाहिए ना, -1 से मल्टीप्लाई करना ना, ये उधर लास्ट में. हाँ ओके ओके. आयरु आ -1 છે ને આયરુ આ +3 છે, તો અહીંયા આયરુ આ -3 આવશે, અહીંયા બી આયરુ આ -3 આવશે. પછી કાં હતું આયરુ આ -3 અને -3 + 2 -1 એટલે આપણે આયરુ આ ખાલી ચેન્જ કરવાનો, પણ આન્સરમાં કોઈ ફરક નહીં પડે.
બસ આટલું ચેન્જ કરવાનું હતું. હવે આયરો આ જોઈ લો ની, આયરો આ ક્વોડ્રેટિક છે તમને ખબર પડે. हाँ જો એક્સ સ્ક્વેર બચે તો ક્વોડ્રેટિક આવશે. ऐसा है એક્સ ક્યુબ તો આમાં મળવાનો મળે નહીં. તમે આ બેનું મલ્ટીપ્લાય કરો શું આવશે? એક્સ ને 2x નું મલ્ટીપ્લાય કરો તો આવશે 2x સ્ક્વેર. જો બીજું બધું આવતું છે પણ હમણાં મેં કરું નહીં. આ એક્સ ને એક્સ નું મલ્ટીપ્લાય કરે તો એક્સ સ્ક્વેર આવશે. બીજી વચમાં ટર્મ્સ આવે પણ મેં લખતો નહીં મળે હમણાં. અહીંયા બી ટર્મ્સ આવશે બીજી. પણ એક્સ સ્ક્વેર બચે ને, આયરો આ 2x સ્ક્વેર છે, 2x સ્ક્વેર ને આયરો આ 1x સ્ક્વેર. એક્સ સ્ક્વેર બચે તો ખરી ને, કેન્સલ તો નહીં થાય ને. તો અહીંથી જ તમને ખબર પડી જાય. યસ ઇટ ઇઝ ક્વોડ્રેટિક. yes પણ તો બી હમણાં મેં સિમ્પ્લિફાય કરી દેમ. હા ને, જો અહીંયાથી મેં આન્સર કેમ લખું ખબર? તમને બહુ બધાને આમાંથી છે ને સિમ્પ્લિફાય કરવામાં ભૂલ પડે છે, સમજ નહીં પડે, આ બધું થાય. તો તમારે આખું કરવાનું જ નહીં. તમારે એક સ્ટેપ લખે એના પરથી આવેલો આન્સર તમને ખબર પડી જાય. અને એક સ્ટેપ બી તમારે એમસીક્યુ ને ટ્રુ ફોલ્સ એવું હોય તો પેપરમાં જ લખી દેવાનું. પણ હમણાં મેં કરી મૂકું. એક્સ નું 2x સાથે મલ્ટીપ્લાય આયરું આવે, એક્સ નું આ 1 સાથે મલ્ટીપ્લાય પ્લસ 1x. હવે આ -3 નું આની સાથે મલ્ટીપ્લાય કેટલું આવે સુજલ? -3 નું 2x સાથે -6x અને -3 નું 1 સાથે -3. હવે x સ્ક્વેર નું x સાથે, x નું x સાથે કર્યું છે આયરું, આ x નું 5 સાથે કરે તો 5x. કઈ વસ્તુ કટ થાય આમાં? કઈ કટ થાય એવું નહીં મળે. તો આ 2x સ્ક્વેર એમ જ લખું. આ x વાળી બે ટર્મ છે, પ્લસ 1x -6x. આનું શું આવે? minus 5x +1 -6 તો -5 આવે, એટલે આયરું આ -5x. આ -3 બી એમ જ ઇઝ ઇક્વલ ટુ મેં 0 લખી દેવા. તો આ એરિયા ટર્મ આ બાજુ લઈ લેમ. આ x સ્ક્વેર છે ને, આ બાજુ -x સ્ક્વેર, અને આ +5x છે તો આ બાજુ -5x ઇઝ ઇક્વલ ટુ 0. હવે આયરું આ ખાલી કરવા પૂરતું કરવાનું છે. આન્સર તો આવી ગયો છે પણ કરવા પૂરતું કરવા પડે. શું આવું આયરું આ 2x સ્ક્વેર ને -x સ્ક્વેર. મેં કેટલી વાર તો કીધું યાર, 1 માર્કનો કે 2 માર્કનો સવાલ હોય, સોલ્વ કરવા કીધેલું હોય તો કરવાનું. એમસીક્યુ ને ટ્રુ ફોલ્સ આવું હોય, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવું હોય તો તમારે નહીં કરવાનું. એક્સ સ્ક્વેર વાળી બે ટર્મ છે, આયરું આ 2x સ્ક્વેર -x સ્ક્વેર. x square પછી એક્સ વાળી બે ટર્મ છે, આયરું આ -5x -5x -10x, અને કોન્સ્ટન્ટ ટર્મ ખાલી આયરું આ છે -3 ઇઝ ઇક્વલ ટુ 0. જો આપણે આયરું એકદમ ધીમે ધીમે કરતા છે ને, તમે સ્કૂલમાં બી આયરું એકદમ સ્લો કરાવી રીતે. હા, સ્લો કરે, ઠીક છે. મેં હા ચાલ ને, કંઈ નહીં. હમણાં મેં બીજું એક કરાવી દે. જો મેં 5મો બી કરાવી દે, જોઈ લો ની 5મો. હવે તમને આઈડિયા આવી જાય કે એક્સ સ્ક્વેર બચશે કે નહીં બચશે. 5મો સવાલ જોયો છે ને, મેં અહીંયા લખ્યું એ ત્યારે તમારે નોટબુકમાં, ટેક્સ્ટબુકમાં તમારે જોવાનું. એક્સ સ્ક્વેર બચશે આમાં हाँ કે કટ થઈ જાય? बचे વીર બચશે. हाँ કેમ કે અહીંયા 2x નું x સાથે મલ્ટીપ્લાય કરું તો 2x સ્ક્વેર આવશે ને, અને આ બાજુ 2x સ્ક્વેર નહીં આવે, આ બાજુ ખાલી x સ્ક્વેર આવશે. તો આના પરથી તમને ખબર પડી જાય કે x સ્ક્વેર બચશે એટલે આયરું આ યસ ઇટ ઇઝ ક્વોડ્રેટિક. પણ સ્ટેપ લખી દઈએ તો શું આવે? 2x નું x સાથે મલ્ટીપ્લાય આયરું આવ્યું છે, 2x નું આ -3 સાથે મલ્ટીપ્લાય -6x. હવે આ -1 નું આની સાથે -1x ને -1 નું -3 સાથે +3. હવે x નું x સાથે કર્યું, x સ્ક્વેર લખ્યું છે, x નું આ -1 સાથે -1x પ્લસ હવે આ 5 નું આની સાથે મલ્ટીપ્લાય, વીર બોલ નહીં, 5 નું મલ્ટીપ્લાય આની સાથે 5x, અને આની સાથે 5 નું મલ્ટીપ્લાય આની સાથે -5. એટલે ઇન શોર્ટ બધાનું મલ્ટીપ્લાય કર્યું છે. અને આ પહેલી ટર્મને આ બંને સાથે મલ્ટીપ્લાય કર્યું, બીજી ટર્મને આ બંને સાથે મલ્ટીપ્લાય કર્યું.
આ તમને 8th સ્ટાન્ડર્ડમાં બી આવે, 8th સ્ટાન્ડર્ડમાં એકદમ ડિટેલમાં આવે. તો હમણાં એટલું આપણે ટાઈમ નહીં લગાડીએ, પણ આના પરથી ખબર પડી જાય ને અહીંયા 2x સ્ક્વેર છે, અહીંયા x સ્ક્વેર જ છે, તો એક x સ્ક્વેર તો બચશે. તો બી મેં થોડુંક અહીંયા લખી લેમ. આનું શું આવે? -6x -1x -7x આવે, બાકીનું સેમ જ આવ્યું. આમાં બી આ પહેલું તો સેમ જ. આનું શું આવે? -1x + 5x. કેટલું આવે? -1 + 5 + 4 6 ક્યાંથી આવવાનું? -1 + 5 છે ને. હવે કંઈ કટ થાય એવું તો નહીં મળે ને, કે કટ થાય કંઈ? તો બધું એક સાઈડ કરી દેવું. આ 2x સ્ક્વેર, આ બધું સેમ જ લખવું, અને આખું આ સાઈડ લઈ લે તો +1x છે એને -x સ્ક્વેર, +x સ્ક્વેરનું -x સ્ક્વેર, +4x નું -4x, અને -5 નું +5 = 0. હવે શું આવે? 2x સ્ક્વેર -x સ્ક્વેર કરે તો આ 1x સ્ક્વેર બચશે, -7x -4x -11x. એક મિનિટ. અને આ 3 + 5 8. બરાબર છે ને? હું બોલને આવે આ કેવી રીતના આવ્યું હોય? તો આ 2x સ્ક્વેર -x સ્ક્વેર છે, એનાથી આ 1x સ્ક્વેર આવ્યું. 1 નહીં લખે તો બી કંઈ નહીં. પછી x વાળી ટર્મમાં આ બે હતી, -7x -4x, એનાથી -11x આવ્યું, અને +3 ને +5 +8 આવ્યું. -7x ને -4x, એનાથી -11x આવ્યું. એટલે પહેલાં x સ્ક્વેર વાળી ટર્મ લેવી હતી મેં, પછી x વાળી લીધી, અને પછી x વગરની લીધી. લખી લો આ. સુજલ આયરવા ક્વોડ્રેટિક કેમ નહીં મળે? આયરવા ક્વોડ્રેટિક ઇક્વેશન નહીં મળે, પણ કેમ નહીં મળે? 1 ને x નું 1 હાથે કઈનું મલ્ટીપ્લાય કરવાનું એવું મળે જ નહીં. ઇઝ ઇક્વલ ટુ હોય તો મલ્ટીપ્લાય નહીં. અહીંયા કોઈ આગળ નંબર લખેલો હતો ને 2 3 અહીંયા, તો અંદર મલ્ટીપ્લાય કરવા પડતે. જો ક્વોડ્રેટિક કેમ નહીં મળે કેવી રીતના ખબર પડે? અહીંયા x સ્ક્વેર આવશે, પછી આ તો જે છે તે જ રહે, અને અહીંનું બી x છે ને સ્ક્વેર છે ને, તો અહીંયા બી x સ્ક્વેર આવશે. ખાલી x સ્ક્વેર જ આવે ને, કે 2x સ્ક્વેર 3x સ્ક્વેર એવું આવશે. તેનું બી આગળ થાય, કંઈ ને કંઈ તો થાય, પણ મેઇન વસ્તુ આયરવા કીધું છે કે x સ્ક્વેર આવશે, અહીં બી x સ્ક્વેર આવશે ને, કટ થઈ જાય. કટ થઈ જાય તો પછી બીજો x સ્ક્વેર બચે જ નહીં. તો આન્સર તમને ખબર પડી જાય, નો, ઇટ ઇઝ નોટ ક્વોડ્રેટિક. તમને સ્કૂલમાં આખું કરે પછી આન્સર કઈ? હા, યસ, ઠીક છે, પણ અહીંયા તમને ખબર તો પડી ગઈ. હા, એ જ. મેં હમણાં 6 7 8 માં કરાવી દીધું, ટાઈમ ઓછો છે એટલે. આમાં શું આવે? x સ્ક્વેર તો એમ જ લખવાનું છે, આ 3x + 1 બી એમ જ લખી દે. x - 2 સ્ક્વેર તો શું આવે? મેં એ ફોર્મ્યુલા લખવા આવ્યો, a - b હોલ સ્ક્વેર. શ્રેય ફોર્મ્યુલા બોલ. +2ab + b સ્ક્વેર. -2ab, માઇનસ હોય તો -2ab આવશે. તો આ ફોર્મ્યુલા લખ્યું છે. હવે જો અહીંયા મેં x - 2 લખું તો અહીંયા હું લખવાનું રીત? અહીંયા શું આવશે? હવે x - 2 સ્ક્વેર હોય તો x સ્ક્વેર, પછી -2, એના બદલે શું છે? x. તો એના બદલે x, અને b ના બદલે 2, પ્લસ અહીંયા b સ્ક્વેર એટલે 2 સ્ક્વેર. તો બસ આનું ફોર્મ્યુલા પ્રમાણે આયરવા લખા છે. તો એ ફોર્મ્યુલા તમારે લખવો હોય તો સાઈડ પર જ લખવાનું. હમણાં મેં ખાલી x - 2 હોલ સ્ક્વેર હતું, તો એનું મેં આયરવા લખી લીધું. આયરવા x સ્ક્વેર -2x2 + 2 સ્ક્વેર. તો x સ્ક્વેર ને x સ્ક્વેર કટ થઈ ગયું. આ બચ્યું 3x + 1 = આનું શું બચશે? આનું મલ્ટીપ્લાય -4x, અને આ 2 સ્ક્વેર નો 4. હવે કઈ કટ થાય?
કઈ કટ નહીં થાય પણ બધું એક સાઈડ કરી મૂકીએ. આ 3x + 1 આ બાજુ ઇઝ ઇક્વલ ટુ આપણે આ બાજુ 0 લખી લેવું તો -4x ને આ બાજુ લઈ લઈએ તો ઇઝ ઇક્વલ ટુ 0 લખી લો. -4x આ બાજુ આવે +4x અને +4 આ સાઈડ આવે તો -4. હવે આ 3x + 4x કરે તો 7x આવશે. +1 -4 કરે તો -3 આવે. x² નહીં મળે ને તો ક્વોડ્રેટિક નહીં મળે. પણ અહીંથી જ તમને આન્સર ખબર પડી જાય તો MCQ હોય તો લખી દેવાનું એમ જ. નેક્સ્ટ જોઈ લો ને, હમણાં લખતા નહીં તમે, જોઈ લો નેક્સ્ટ. આયરો શું લાગે ક્વોડ્રેટિક આવશે? અહીંયા ક્યુબ છે પણ અહીંયા ખાલી x છે ને. જો આનું સિમ્પ્લિફાઈ કરે ને બહુ મોટું કામ આવશે પણ x³ તો આવશે ને. x + 2 નો ક્યુબ છે તો x³ તો આવશે, બીજું બી કંઈક આવશે. બીજાની મેં જગ્યા છોડી મૂકું. હવે આનું મલ્ટીપ્લાય કરે તો 2x તો આની સાથે મલ્ટીપ્લાય, 2x નો x² સાથે મલ્ટીપ્લાય કરે ને તો 2x³ આવશે. હવે અહીંયા x³ છે, અહીંયા 2x³. આયરું આ કટ નહીં થાય ને, કટ નહીં થાય ને x³ બચશે. x³ બચે તો શું આવે? ક્વોડ્રેટિક નહીં આવે ને, ક્યુબિક આવે. પણ આપણે લખું ક્વોડ્રેટિક નહીં મળે. નો, ઇટ ઇઝ નોટ ક્વોડ્રેટિક ઇક્વેશન. ક્વોડ્રેટિક નહીં મળે એટલું ખાલી આપણને કામ હતું. ક્યુબિક હોય કે નહીં હોય એ બધું લખવાની જરૂર નહીં મળે. ક્યુબ બચશે એટલે ક્વોડ્રેટિક તો નહીં મળે. પણ અહીં આવે x + 2 ક્યુબ. અહીં મેં ફોર્મ્યુલા લખીને કરી દેમ. આનું મેં ફોર્મ્યુલા બી મેં લખી દેમ કેમ કે ગયા વર્ષે તમે કંઈ કર્યું નહીં હશે. હવે આનું શું આવે? a + b³ આપણે આનું લખવાનું છે. જોઈ લો આયરું a + b³ નો કેવી રીતે કરીએ? આપણે મેઇન આયરું આ કરવાનું છે x + 2 નો ક્યુબ. તો હવે પ્રીત બોલ, a ના બદલે x છે, b ના બદલે 2 છે તો અહીંયા શું આવશે? x³ પછી અહીંયા 2³ પછી અહીંયા 3 છે, 3ab તો 3 પછી a ના બદલે આયરું લખવાનું, b ના બદલે આયરું લખવાનું એટલે 3x અને 2 અને a + b ના બદલે x + 2. તો હવે આનું અગાડી મેં અહીંયા જ કરા પણ મેઇન આયરું મેં લખી દઉં અહીંયા x³ + 2³ x³ તો લખ્યું જ છે +2³ પ્લસ બીજું શું છે 3x ને 2 અને પછી હું લખ્યું બ્રેકેટમાં x + 2 આવું જ છે ને, દેખાતો તો છે ને, નલ્લા અક્ષર જરાક લખ્યું છે બસ. તો પેલા પર થઈ લખ્યું ડાયરેક્ટ મેં. હવે 2x નું મલ્ટીપ્લાય આની સાથે કર્યું છે 2x³ અને 2x નું મલ્ટીપ્લાય -1 સાથે -2x આવશે. આમાં શું કરવાનું? હવે 2³ નો આન્સર લખી દેવું આપણે. આ બધાનું મલ્ટીપ્લાય કરીને બી આન્સર લખી દેવું. આયરું x³ સેમ 2³ એટલે કેટલા આવે? 6 8 2 × 2 × 2 2 2 = 4 4 2 = 8 અને આ બધાનું મલ્ટીપ્લાય 6x અને આ સેમ જ અને આ બી સેમ જ. હવે શું આવે? 6x નો આપણે આની સાથે મલ્ટીપ્લાય કરવું કેમ કે આ મલ્ટીપ્લાય કરવાનું બાકી છે તો આ સેમ લખી દે. 6x નો અંદર મલ્ટીપ્લાય કરે તો 6x² અને આની સાથે મલ્ટીપ્લાય કરે તો 6 2 = 12x. હવે આને બી આપણે આ સાઈડ લખી દઈએ અને આ જે બી ટર્મ્સ હતી આનું બધું સિમ્પ્લિફાઈ થઈ ગયું છે તો મેં અહીંયા = 0 લખું અને આ ટર્મને = આ સાઈડ લખે તો આ પ્લસમાં છે તો માઇનસમાં અને આ માઇનસ છે તો પ્લસમાં. હવે x³ વાળી ટર્મ જુઓ પહેલાં. x³ વાળી ટર્મ એરિયા છે ને એરિયા છે એનું સિમ્પ્લિફાઈ કરતા શું લખીએ આપણે? +1x³ છે ને -2x³ છે તો આ -1x³
આના પરથી ખબર પડે કે આ રૂઆ ક્યુબિક છે, ક્વોડ્રેટિક નહીં મળે. એક્સ સ્ક્વેર વાળી ટર્મ 6x સ્ક્વેર છે અને બીજું નહીં મળે. તો આ રૂઆ બી આવી ગયું. હવે એક્સ વાળી ટર્મ આઈડિયા 12x પ્લસ 2x કેટલા આવે 14x અને કોન્સ્ટન્ટ ટર્મ આ રૂઆ પ્લસ 8 ને બીજી બસ ખાલી 8 જ બચી. તો ઇઝ ઇક્વલ ટુ 0. પણ આ રૂઆ એક્સ ક્યુબ આવ્યું ને એટલે આ રૂઆ ક્યુબિક છે, નોટ ક્વોડ્રેટિક. એટલું વસ્તુ આપણને કામ હતું. અને બીજું આગળનું એક છેલ્લો જોઈ લેવાની. નહીં તો એક કામ કરું, છેલ્લો મેં છે ને તમને જાતે કરવા આપું. છેલ્લો ઘરેથી કરવાનો છે. હા હોમવર્ક લખી લો. આ શ્રેય રૂઆ ક્વોડ્રેટિક ઇક્વેશન આવશે કે નહીં આવશે? કેમ? સ્ક્વેર થઈ જાય, ક્યુબ થઈ જાય. સ્ક્વેર બચશે કે નહીં બચશે હમણાં તમને ખબર કેવી રીતે પડે? બચે અંદાજ ક્યુબ બચશે, ક્યુબ. જો આ બંને સાઈડ ક્યુબ છે ને, બંને સાઈડ ક્યુબ છે, આ સાઈડ એક્સ ક્યુબ છે ને આ બાજુ બી એક્સ ક્યુબ આવશે, એટલે એક્સ ક્યુબ તો કટ થઈ જાય ને. પણ એક્સ ક્યુબ છે ને આ બાજુ બી x - 2 નો ક્યુબ છે, એટલે એમાં ફોર્મ્યુલા પ્રમાણે x ક્યુબ તો આવશે જ. અને એ કટ બી થઈ જાય એટલે x સ્ક્વેર બચવાના ચાન્સ છે. પહેલા આમાં કંઈ સિમ્પ્લિફાઈ કરવાનું કે સેમ જ લખવાનું છે? સેમ જ લખવાનું છે ને? મેં લખી લેમ પછી યાર તમે સેમ જ લખવાનું હતું ને રૂઆ. અને આમાં x - 2 ક્યુબ એમાં શું કરવાનું? સુજલ રૂઆ ફોર્મ્યુલા બોલની x - 5 ક્યુબ ચાલુ કર લા. a square એક જ આમાં. ये वाले सर फॉर्मूला x cube હા એ જ. હા ટોપર બોલે સાંભળ. માઇનસ આવી રીતે 3xy ને x - y. જો એ પ્લસ હોય ને તો આ જા માઇનસ દેખાતું છે ને તો પ્લસ કરી દેવાનું. सेकंड चैप्टर नहीं आप इजी फॉर्मूला पे સેકન્ડ ચેપ્ટર ની 9th સ્ટાન્ડર્ડ. ચાલ ની કઈ નહીં આયરો x - 2 ક્યુબ. હવે સુજલ બોલી દે ફોર્મ્યુલા બાય ચાન્સ નહીં યાદ હોય પણ હવે આયરો તો ખબર પડી જાય ને. 4x cube x ક્યુબ ખાલી માઇનસ तो सर पहली बाजू नहीं लखवाना નહીં x ના બદલે x જ છે ને, તો અહીંયા બી આપણે x ક્યુબ ના બદલે x ક્યુબ જ લખવું, ખાલી y ના બદલે 2 લખ્યા કરે. આ વીરે કીધું એ પ્રમાણે. -3x પછી 2 cube ખાલી 2 y જ છે ને, y ના બદલે 2 તો ખાલી y છે તો 2 અને x - y ના બદલે x minus x - 2. તો આ રૂઆ તમારે યાદ રાખવાનું પહેલું સ્ટેપ ફોર્મ્યુલા પરથી. એ જ મેં અહીંયા લખી લઉં, અહીંયા લખવાની જગ્યા બી નહીં બચી. ચાલ ને કંઈ નહીં x ક્યુબ - 2 ક્યુબ માઇનસ આ રૂઆ 3x2 અને x - 2 આવું છે. તો x ક્યુબ ને x ક્યુબ કટ થઈ જાય, x સ્ક્વેર બચશે, અહીંયા -4x સ્ક્વેર છે, આ બાજુ x સ્ક્વેર આવશે. હું આનું મલ્ટીપ્લાય કરવાનું છે ને બધાનું, x સ્ક્વેર આવશે પણ 4x સ્ક્વેર તો નહીં આવશે ને. હવે એનું મલ્ટીપ્લાય કેટલું આવે જો મેં તમને અહીંથી આન્સર કહી દેમ. આ બધાનું મલ્ટીપ્લાય કેટલું આવે -6x અને એનું આની સાથે મલ્ટીપ્લાય કરે તો 6x સ્ક્વેર આવશે. પછી એ માઇનસ હોય કે પ્લસ હોય પણ આ તો સેમ ટર્મ નહીં આવે ને, એનો મતલબ કેન્સલ તો નહીં થાય. એટલા આના પરથી ખબર પડી જાય કે યસ ઇટ ઇઝ ક્વોડ્રેટિક. એ જ. અરે આ ક્લાસમાં જે બી આવ્યું હોય તો અહીંયા જોઈ લે. બોલ અહીંયા બોલ. હવે બોલ. હવે એટલે હવે નહીં બોલવાનું એમ મારું. -2 cube હા અને એનો 2 ક્યુબ કરીને બોલવાનું ને. હવે 8 પછી આ બધાનો મલ્ટીપ્લાય 6x અને આ સેમ જ. હવે આનું મલ્ટીપ્લાય અંદર કરી મૂકવું. જો આન્સર ખબર પડી ગઈ છે પણ તો બી આયરો આપણે શીખવા પૂરતું તો કરવા પડશે ને. હવે આનું અંદર મલ્ટીપ્લાય કરવાનું તો -8 એમ જ -6 નું અંદર મલ્ટીપ્લાય કરે તો -6x સ્ક્વેર.
પહેલા ખાલી x સાથે મલ્ટીપ્લાય કર્યું અને આ -2 સાથે કર્યો તો માઇનસ માઇનસ પ્લસ બી થઈ જાય 12 અને x બી છે. હવે શું કરીએ? કઈ કટ થાય તેવું તો મળે નહીં, બધું એક સાઈડ કરી મૂકીએ. તો આ -4x² આ બાજુ જ રાખું મેં, આ બી આ બાજુ જ, આ બી આ બાજુ જ. હવે ઇઝ ઇક્વલ ટુ છે ને એરો, ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી દઉં, ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બધું તમારે આ બાજુ લેવાનું. -8 નું +8, આનું પ્લસ અને આ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું છે? x² વાળી ટર્મ્સ તમે હોદો એરિયા -4x² + 6x². શું આવશે? 2x². x વાળી ટર્મ x ને 12 -12x ને -x એટલા આવ્યું -1x છે. તો -1 ને -12 કેટલા આવે? -13x ના આવ્યું +1 + 8 9. તો કંઈ નહીં, x² બચ્યો છે ને એટલા આવ્યું ક્વોડ્રેટિક છે, કેમ કે ડિગ્રી 2 છે ને આની. બસ તો હવે તમે આવ્યું લખી લો. કેમ વાંચી લો ક્વેશ્ચન 2 નો પહેલો, ક્વેશ્ચન 2 નો પહેલો વાંચી લેવો જલ્દી. LSB multiplied by B. LSB is equals to 520. સવાલમાં આપ્યું છે ને, હું હવે સ્પેડી એમાં યસ યસ તું એ સવાલ વાંચ્યો તો લેન્થ વધારે છે કે બ્રેથ વધારે છે? Length. ની મને વધારે breadth. હા જલ્દી જોઈ લો. લેન્થ વધારે છે કે બ્રેથ વધારે છે? સાચી વાત છે. પ્રીત, લેન્થ વધારે છે કે બ્રેથ વધારે છે? Length વધારે છે. વાહ. વાહ. તો લેન્થ ને બ્રેથ આપણે છે ને એઝ્યુમ કરવાની છે. એઝ્યુમ કેવી રીતે કરીએ? લેન્થ ને બ્રેથ એઝ્યુમ કરવાની છે તો કેવી રીતના કરીએ? X y x ને y નહીં રાખવું, x ને y એટલે બે વેરિયેબલ થઈ જાય. તમને સ્કૂલમાં એવી રીતના રાખેલું છે ને યાર. WAV લખો. અરે w લખવાથી કઈ ફરક X ને Z લખો. નહીં આલ્ફાબેટ ચેન્જ કરવાની વાત નહીં કરું મેં છે ને આયરવા x રાખી દઉં. ની AS જો મેં આવી રીતના કરું, x ને y એટલે છે ને બે વેરિયેબલ થઈ જાય. આપણે બે વેરિયેબલ નું કામ જ નહીં પડે હમણાં. वो 2x हो जाएगा. જો આ તમે જોઈ લો ને, બ્રેથ મેં x રાખી છે તો લેન્થ કેટલી રાખવાની? લેન્થ છે ને આના રિસ્પેક્ટમાં કેટલી છે એ લખેલી છે, વાંચો બરાબર. Twice. 1 more than twice લખેલું છે ને, 1 more than એટલે એક એડ કરવાનું અને આનું ટ્વાઇસ Twice 2x. એટલે આવું આવશે. બરાબર છે ને? આયરવા બ્રેથ x રાખી તો આયરવા 1 more than twice બ્રેથ. l ને b લખવાનું મેં ભૂલી ગયો અહીંયા. લખેલું છે ને એમાં 1 more than. જો ની લાઈનમાં લેન્થ ઓફ પ્લોટ 1 more than એવું લખેલું છે. મેં અહીંયા l ને b લખી દે. આયરવા l ઇઝ ઇક્વલ ટુ આ b ઇઝ ઇક્વલ ટુ બ્રેથ x રાખેલી છે ને આયરવા 2x + 1 એટલા 1 more than twice આવી ગયું. હવે આનું એરિયા લખેલું છે ને અંદર सर हमने 2x + 1 की क्या है? 528. 2x + 1 જો વાંચ 1 more than twice ઇટ્સ લેન્થ બ્રેથ એવું લખેલું છે. बैकग्राउंड एक बैकग्राउंड ના 1 more than એટલે +1 કર્યું અને આનું ટ્વાઇસ લેન્થ એવું લખેલું છે. તો એમ જ આમાં નહીં જો તું ક્વેશ્ચન લખેલું છે ને એ બી જો. ખબર પડી છે તમને? length twice લેન્થ ઇઝ 1 more than twice બ્રેથ. 1 + 2x कर ले. 1 + 2x લખે તો બી કંઈ નહીં, મતલબ તો સેમ જ રહે. हां हमें देखो પણ +1 કરવાનું, +1 તમે આગળ કરે તો બી કંઈ નહીં. हां 1 + 2x 1 + 2x લખે તો બી સેમ જ રહે. જો હવે એરિયા લખેલું છે ને આનું 528 meter square. वाह वाह તો આનું એરિયા इमान के मुश्किल है. 528. હવે આનું એરિયાનું ફોર્મ્યુલા શું આવે? શું છે? રેક્ટેંગલ છે, રેક્ટેંગલ છે ને, તો આનું એરિયાનું ફોર્મ્યુલા શું આવે? l multiply b. हां l × b = 528. वेरी
હવે L ને B ને શું કરવાનું? Yes. વેલ્યુ મૂકી દેમ. Yes, no. L ની વેલ્યુ આવી રહ્યા છે અને B ની વેલ્યુ આવી રહ્યા છે. જો મલ્ટીપ્લાય નું સિમ્બોલ મેં કર્યું નહીં, ભલે અહીંથી બી કાઢી મૂકું. મલ્ટીપ્લાય તમારે સમજી લેવાનું. ઇઝ ઇક્વલ ટુ આવી રહ્યું 528. 528. હવે શું કરીએ મલ્ટીપ્લાય? હમણાં લખતા નહીં તમે. 2x નો x. હા, 2x પ્લસ 1 નો x સાથે મલ્ટીપ્લાય. 2x નો x સાથે મલ્ટીપ્લાય શું આવશે? 2x. 2x square. 2x સ્ક્વેર. અને 1 નો x સાથે 1 નો x સાથે 1x. અને ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખવાનું છે, તો પ્લસ 528 છે ને ઇક્વેશન બનાવવા સારું. પ્લસ 528 છે ને અને આ સાઈડ લખી દઉં માઇનસ 528. મોડા છે એકચ્યુઅલી. અહીંયા આવ્યું પતી ગયું છે ઇક્વેશન કે હજી લખવાનું છે? લખવાનું છે હજી. તમે હેડિંગ વાંચો ને, ઉપર હેડિંગ વાંચો. ખાલી ઇક્વેશન બનાવવાનો હતો એટલે આ થઈ ગયું છે. તમે જોઈ લો ને, વાંચી લો, જલ્દી વાંચી લો. મેં તમને થોડીક 2 મિનિટ પછી પૂછું. અરે ઇન્ટીજર એટલે પ્લસમાં બી આવે, +1 +2 +3 -1 -2 -3 0 બી આવી શકે, એને ઇન્ટીજર કહેવાય. વિચારો વિચારો પછી આગળ શું થાય છે. આ વસ્તુ બોલવાની જરૂર હતી. ઓકે કેવા હતા ના બે જતા આન્સર મે તો 74 નહીં બોલે. 73 74 75 જલ્દી તમે ક્વેશ્ચન વાંચી લો તો પછી મેં અહીંયા કરાવું. 17 બસ બસ બસ. બે પોઝિટિવ ઇન્ટીજર્સ છે, એ લોકોનો સમ કેટલા મલ્ટીપ્લાય 306 આવે. પ્રોડક્ટ લખેલું છે ને મલ્ટીપ્લાય. આપણે ઇન્ટીજર શોધવું નથી. પ્રીત હું સમજ પડી આમાં. ને કે બે ઇન્ટીજર પોઝિટિવ પ્રીત, પ્રીત, પ્રીત. અને કે બે ઇન્ટીજર. અરે મેં પ્રીતને પૂછ્યું, તું કેમ બોલે યાર? હું સર આખું બોલી ગયો મારે. હા પ્રીત, હું સમજ પડી આમાં. બોલી જલ્દી બોલ, જલ્દી બોલ. વીર સાહેબ હરખો ભાઈ હતું. અરે જલ્દી બોલ ને, જલ્દી બોલ. એમાં 2 પોઝિટિવ ઇન્ટીજર આપેલું. શ્રેય તું સાઈડ પર રહી ભાઈ. એમાં 306 we find એટલે આપણે માઈનસ નું એટલે આપણે ઇન્ટીજર ફાઇન્ડ કરવાના છે. બેક શ્રેય હું સમજ પડી સવાલમાં. પ્રોડક્ટ ઓફ સમ 2 છે. તું હરખું હરખું બોલી. પ્રોડક્ટ ઓફ સમ એટલે શું થયું યાર? એક નંબર હોતા હોતા જોડે જેવો છે. પ્રોડક્ટ એનો 306 લખેલું છે ને. પ્રોડક્ટ એટલે હું મલ્ટીપ્લાય. અને કન્ઝિક્યુટિવ આવું લખેલું એનો મતલબ, આપણે ફાઇન્ડ કરવાનું છે ઇન્ટીજર. કન્ઝિક્યુટિવ લખેલું એનો મતલબ હું? એટલે એક ના આગળ એક ના આગળ હા, કન્ઝિક્યુટિવ લખ્યો એનો મતલબ લાઈનમાં એક ના આગળ 2 આવે, 2 ના પછી 3 આવે, 3 ના પછી 4 આવે. ઇન્ટીજરમાં આવું હોય ને. જો આયરવા મેં તમને મેથડ થી તો કરાવું, સમજો આયરવા મેં તમને મેથડ કરીને તો કરાવું, પણ વગર મેથડ બી થઈ જાય. બાય ચાન્સ તમને ઓપ્શન આપેલો હોય, ઓપ્શનમાં આવી રહ્યા છે, સીરીઝ ઓપ્શન છે. કરો તો કરો, નહીં કરો તો ના કરો. હાડો નહીં કરતો. ઓર નો ઓપ્શન નહીં આવે. તમે જોઈ લો આવું છે. પહેલો ઓપ્શન આયરવા, બીજો ઓપ્શન આયરવા, ત્રીજો ઓપ્શન આયરવા અને ચોથો ઓપ્શન આયરવા. તમે શું કરે આમાં? મલ્ટીપ્લાય કરીને ચેક કરી લેવાનું ઓપ્શન આપેલો હોય તો. મલ્ટીપ્લાય બી તમે છે ને આખો નંબર મલ્ટીપ્લાય નહીં કરો તો બી કંઈ નહીં. 13 ને 14 નું મલ્ટીપ્લાય કરવાનું હોય ને. આન્સર કેટલો આવવો જોઈએ? 306. આવું જ છે ને. પણ તમે છે ને ખાલી આયરવા છેલ્લો ડિજિટ 3 ને 4 નું મલ્ટીપ્લાય કરો. 3 ને 4 નું મલ્ટીપ્લાય કરો તો શું આવે? 12. તો 12 નો આપણે ખાલી 2 જ જોવાનો. છેલ્લો ડિજિટ અહીંયા 6 છે ને, તો અહીંયા 6 આવવા જોઈએ. 2 આવ્યો ને તો આયરો આન્સર નહીં મળે. અહીંયા 14 ને 15 નું મલ્ટીપ્લાય, 4 ને 5 નું મલ્ટીપ્લાય કરે તો 20 આવશે. 0 છે ને, 6 હોવા જોઈએ તો હતો, એટલે આ બી આન્સર નહીં મળે. 16 ને 17 નું મલ્ટીપ્લાય, 6 7 કેટલા આવે? 42.
2 છે ને 6 જોઈતો હોય તો આપણને આ બી આન્સર નહીં મળે. અને 17 ને 18 માં 7 8 ઝા 56 તો 6 છે. એનો મતલબ આયરો આન્સર આવવાના ચાન્સ છે. એમ તો 4 ઓપ્શન છે એટલે આયરો 3 રોંગ તો આયરો જ રાઈટ હે. પણ કોઈ વાર બીજું બી આવતો હોય તો બીજો બી નંબર લખેલો હોય તો 27 ને 28 તો આ 7 ને 8 ના બી મલ્ટીપ્લાયમાં 56 આવે ને તો આ બી આન્સર આવી શકે. તો આયરો આન્સર પરફેક્ટ રાઈટ છે એના હારું આપણે શું કરવું 17 ને 18 નું મલ્ટીપ્લાય કરી દેવું 306 આવવા જોઈએ. કરી નાખીએ 8 7 ઝા કેટલા આવે 56 પછી 8 1 ઝા 8 ના 5 પછી આ 1 હાથે મલ્ટીપ્લાય કરો તો પહેલા 0 લખાય અહીંયા 7 અહીંયા 1 અહીંયા શું આવે 6 અહીંયા 0 તો 306 આવી ગયું. આન્સર છે આવ્યો 17 ને 18. જો મેથડ વગર કર્યું છે તમે નાના છોકરાની જેમ વિચારો ને તો બી થઈ જાય. MCQ માં સમજ નહીં આવડે તો ત્યારે ઠીક છે. હા તો નહીં આવડે તો આવી રીતના કરવાનું જ કે નહીં યાર. એક માર્ક મળી જાય 1 માર્ક તો નહીં મળે પણ તમને આન્સરનો અડધો માર્ક મળી જાય. 0.85 જો એમ અડધો માર્ક મળે પણ બાય ચાન્સ તમે એકદમ ફેલ થતા હોય ને તમને અડધો કે એક માર્કનું તમારી વેલ્યુ હોય તો 1 માર્ક આપી બી દે. મારા જેમ એટલે તમારે ટ્રાય કરવાની એમ મેં તમને કેમ. બધું જ લખવાનું. જો આન્સર 17 ને 18 છે તો આપણે છે ને એઝ્યુમ કરવું ને કેવી રીતના એઝ્યુમ કરવું એક નંબરને એક્સ રાખવું તો બીજા નંબરને શું રાખવું વાય નહીં આને આપણે રાખવું x+1. જોઈ લો હવે તમે બોલો નહીં આપણે પહેલા નંબરને x રાખવું ને બીજા નંબરને x+1 કન્ઝિક્યુટિવનો મતલબ એવો જ થાય ને ખાલી એકનો ડિફરન્સ હશે એમાં. તમે અંદર અંદર આ હાથ કેમ પકડ્યા કરે યાર તમે બંને પોયરા છે. જો આમ જોઈ લો મેં અહીંયા લખું લેટ ફર્સ્ટ નંબર x. હવે જોઈ લો અહીંયા ભૂલ્યા નહીં કરો તમે. ફર્સ્ટ નંબર ને સેકન્ડ નંબર રાખ્યું છે શું થયું અજીતભાઈ અંગૂઠા ફોડી આવે. તો એનો અંગૂઠો તું કેમ ફોડે નહીં આવડે ફોડતા. મેં હમણાં બોલું નહીં. જોઈ લો આ ફર્સ્ટ નંબર ને સેકન્ડ નંબર એઝ્યુમ કર્યું છે પછી લખ્યું છે ને પ્રોડક્ટ 306. આના પરથી શું ખબર પડે પ્રોડક્ટ 306 પરથી પહેલો નંબર આવ્યો બ્રેકેટ બીજો નંબર ઇઝ ઇક્વલ ટુ 306. હવે શું કરવાનું શ્રેય હવે શું કરવાનું તો x ને x નું મલ્ટીપ્લાય અને x નું 1 સાથે મલ્ટીપ્લાય 1x અને ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખવાનું 306 ના બાજુ ક્વોડ્રેટિક તો ઇક્વેશન આયરો બની ગયું છે ને એટલે આયરો આન્સર આવી ગયો. તમે સવાલ બરાબર સમજી લો મેં થોડીક વાર પછી મેં તમને સમજાવું. વીર જોયું છે હા તો હું ખબર પડી બોલ તું કેમ ફૂક જેવો માર્યા કરે કાન તમારા પર મને ગલત શક થયા કરે હવે. હા વીર હું સમજ પડી બોલ જલ્દી. શ્રેય હું સમજ પડી સાહેબ. Rohan mother is 26 only. હા એટલે રોહનની મમ્મી એક મિનિટ રોહનની મમ્મીની એજ 26 છે. 26 વધારે છે. રોહનની મમ્મીની age છે ને 26 વર્ષ વધારે છે. 26 years વધારે છે. નામ શું કરવાનું? હા ઓકે. વધારે આવે 26 વધારે. કેટલાક કોના કરતા રોહન કરતા હા. પછી પ્રોડક્ટ ઓફ ધેર એજીસ એટલે એની મમ્મીની એજ ને એની એજ મલાઈને મલાઈ મલાઈ
મલાઈને એટલે હું એડિશન કરવાનું પ્લસ કરવાનું મલ્ટીપ્લાય કરવાનું મલ્ટીપ્લાય કરને मलाई करवाना 360 હમણાંના 3 વર્ષ પછી 360 આવવા જોઈએ. ઓકે दूधमती में मलाई करवाना સુપર તો હા જો તમને સવાલ પૂછો રોહનની એજ બાય ચાન્સ 10 વર્ષ હોય તો એની મમ્મીની એજ કેટલી આવે 36 दो और दो है આપણે ફાઇન્ડ શું કરવાનું છે આમાં લખેલું છે પ્રેઝન્ટ એજ વી નીડ ટુ ફાઇન્ડ રોહનની એજ તો પ્રેઝન્ટ એજ ઓફ રોહન શું આવશે આયરુઆ x યસ એક્સ યર બી લખી મૂકવાનું પહેલી વાર લખી મૂકવાનું અને પ્રેઝન્ટ એજ ઓફ રોહનની મમ્મી x plus 26 યસ એટલે ખાલી આયરુઆ મધર લખવું એ યસ કેમ એક્સ પ્લસ 26 યર જોઈ લો આમાં લખ્યું બરાબર છે ને રોહનની એજ ને એની મમ્મીની એજ પછી આફ્ટર 3 યર લખેલું છે ને આફ્ટર યર તો આફ્ટર 3 યર તમારે બી લખવા પડશે આયરુઆ આફ્ટર 3 યર રોહનની એજ કેટલી આવશે એજ ઓફ રોહન લખો x plus 3 યસ બરાબર ને? બરાબર એક્સ પ્લસ 3 અને એજ ઓફ મધર મધરની એક્સ પ્લસ 27 કેવી રીતના આવવાની એક્સ પ્લસ 26 પહેલા જ હતી ને અને બીજી 3 વર્ષ એડ કરવાની જો રોહનની મમ્મીને પહેલાથી જ એજ આવી યાદ છે 26 આટલી એજ પહેલાથી જ છે તો પ્લસ 3 આપણે વધારવાની જેટલી હોય તેનાથી હા મમ્મી લખી દે મધર મમ્મી લખી દે તો બી કઈ ફરક નહીં પડે એજ ઓફ મધર આવી રહ્યા છે એક્સ પ્લસ 26 પ્લસ 3 તો ફાઇનલ એક્સ પ્લસ 29 આવું લખવા પડે પછી પ્રોડક્ટ 306 એવું લખેલું છે ને પ્રોડક્ટ લખેલું છે તમે અહીંયા લખી લેમ પ્રોડક્ટ 306 પ્રોડક્ટ કેટલું છે 360 હા 360 તો હાનું મલ્ટીપ્લાય 360 આનું કે આનું બેવનું મલ્ટીપ્લાય આ બેનું એક્સ પ્લસ 3 ને એક્સ પ્લસ 29 આ બેનું મલ્ટીપ્લાય લખેલું છે ને અંદર કે આફ્ટર 3 યર આ બે જ થાય તો એક્સ પ્લસ 3 અને એક્સ પ્લસ 29 ઇઝ ઇક્વલ ટુ 360 હવે આનું ઇક્વેશન બન્યું કે બાકી છે ઇક્વેશન બનાવવાનું બાકી છે હજી એક્સ સ્ક્વેર આવવા જોઈએ તો એક્સનું મલ્ટીપ્લાય આની સાથે કેટલું આવશે x square પછી આ એક્સનું મલ્ટીપ્લાય 29 સાથે 29 પછી આ 3 નું મલ્ટીપ્લાય એક્સ સાથે 3x અને આ પ્લસ 3 નું મલ્ટીપ્લાય પ્લસ 29 સાથે 29 ને 3 નું મલ્ટીપ્લાય કરો કેવી રીતના 87 આવ્યું આટલો પ્રો પ્લેયર થઈ ગયો આ abacus ઠીક છે જો 87 આયરુઆ થઈ તો ગયું છે હજી આયરુઆ 360 છે ને પણ મેં ઇઝ ઇક્વલ ટુ 0 લખી લેવા 360 ને આ બાજુ દઈશ આ બાજુ લીધું છે ને અમુક લોકોને એવું લાગે કે આ તો હજી પેલી સાઈડ ગયેલું અહીંયા લખેલું છે ને પણ ઇઝ ઇક્વલ ટુ ના કઈ સાઈડ છે એ તમારે જોવાનું હોય ઇઝ ઇક્વલ ટુ ના રાઈટ સાઈડ હતું અહીંયા ઇઝ ઇક્વલ ટુ ના લેફ્ટ સાઈડ થઈ ગયું છે બરાબર છે ને આયરુ બરાબર હા ને લખવાની જગ્યા નહીં હતી એટલે મેં એ લખ્યું છે હવે શું કરવાનું આ બેનું કંઈ થઈ જાય ને એક્સ વાળી બે ટર્મ છે x square 29 કેમ અહીંયા આ બેનું મલ્ટીપ્લાય કરે 4 ટર્મ આવશે એક્સનું એક્સ સાથે બી મલ્ટીપ્લાય એક્સ સ્ક્વેર આવ્યું અને એક્સનું 29 સાથે મલ્ટીપ્લાય તો 29 એક્સ આવ્યું પછી આ 3 નું બધે સાથે મલ્ટીપ્લાય એટલે આવી રીતે 4 ટર્મ આવશે જો બાય ચાન્સ a પ્લસ બી ને c પ્લસ ડી 4 ટર્મ હોય ને તો એનું પહેલાં આની સાથે મલ્ટીપ્લાય કરવાનું એનું સી સાથે પછી એનું ડી સાથે એનાથી આ બે ટર્મ આવે એસી ને એડી
પ્લસ બીનું મલ્ટીપ્લાય બી બંને હાથે થાય, બીનું સી હાથે અને બીનું ડી હાથે, તો 4 ટર્મ આવી રીતે આવે. તો આમાં બી એવું જ કર્યું છે, 4 ટર્મ આવી છે. હવે એમાં બી આપણે આ બેનું 29x + 3x એનું શું આવે? 32x ને, અને આ કોન્સ્ટન્ટ ટર્મ x વગરની, આનું શું થાય? 87 - 360. ફેક્ટર કા પ્લસ માઇનસ તો કરવા પડે ને પહેલા. તો 87 - 360 નોટબુકમાં કરો તમે. ઓછી થઈ માઇનસ કરવાનું છે ને, એટલું તો તમને ખબર પડી ને. એને 32 ને -273. તું નહીં બોલ, ના પાડી છે ને. જુએ ત્યારે નહીં બોલ સર. નહીં, તારે નહીં બોલવાનું. તારે કન્ફર્મ, તારે તું કહે કે નહીં કહી, તારી ટેસ્ટ લેવાઈ જાય પછી. મેં માઇનસ કરવા કીધું ભાઈ, મેં વિડીયોમાં હું માઇનસ નહીં કરાવું. અહીંયા તો તમે લાઈવ બેઠેલા છે, તમારી પાસે જ કરવાનું કે નહીં. સુજલ કેટલું આવે? 383. અરે વધી જાય કરે તારું. એ જ મેં વિચાર્યા બરોબર ક્રિએટ બનાવી 287. 287 નહીં આવે. ઓમ કેટલું આવે? પ્રીત, એક મિનિટ 273. પ્રીત, નાલું શ્રેય, એક મિનિટ 273 આવે 263 આવે 273 અરે ફટક 360 વધી જાય કે આમાં આયુર્વેદ છે ને માઇનસ કરવાનું. મને મેં જ્યારે નવું ભણાવવાનું ચાલુ કર્યું ને ત્યારે આ બધી વસ્તુ મેં શીખો કે આને કેન્સલ કરીને 10 લખવાનું ને આને કેન્સલ કરીને આવું લખવાનું. કેમ કે જો મેં તમને એ વસ્તુ એ કેમ, મેં જ્યારે સ્કૂલમાં ભણતો ને ત્યારે મેં આયુર્વેદ કરતો. પછી મેં સ્કૂલમાં ભણવાનું છોડ, કોલેજમાં ગયો ને એમ તેમ ગયો, કેલ્સી વાપરવા લાગ્યો, દુકાનમાં ગયો, શોપિંગ કરી, પછી મેં આવું કરતો જ નહીં. પછી મેં ખાલી દિમાગ દુકાનવાળા કેલ્ક્યુલેશન કેવી રીતના કરે એવી રીતના કરતો. 360 માંથી 87 માઇનસ કરવાનું તો કેવી રીતના કરે? 87 ના બદલે છે ને મેં પહેલાં ખાલી 60 માઇનસ કરી દેમ. દુકાનવાળા કેલ્ક્યુલેશન આવી રીતના કરે. 87 માઇનસ કરવાનું ભારે પડે બધાને, તો પહેલાં ખાલી 60 માઇનસ કરી દે અને પછી બીજા કેટલા માઇનસ કરવાના? 27. તો આવી રીતના કરે. પછી 300 માંથી 27 માઇનસ કરી નાખે ઇઝીલી. અને આ કેવી રીતના આવે તમારું પ્રેક્ટિસ થયા હોય. હા, મેં બી બધા દુકાનવાળા બધા આવી રીતના કરે. એ લોકો કે નોટ ને પેન લઈને બેસે નહીં ગઈ, પણ તો બી મેં તમને આયરું શીખવાડવાનું તો છે જ. આયરું આ 10 અને અહીંયા 5 લખે ને, જો આ 10 લખે ને અહીંયા 6 ને 1 ઓછો કરીને 5 લખે 3. હવે 35 ને 15 લખે પણ કરવાની જરૂર નહીં મળે. આ 35 છે ને, 3 ને 5 35 માઇનસ એ ડાયરેક્ટ તમને ખબર પડી જાય ને. 35 3 ને 5 35 માઇનસ 8 27. તમે 5 ના બદલે 15 લખે તો બી કંઈ નહીં. 5 ના બદલે 15 લખે તો આમાંથી તમે પાછો 1 ઓછો કરે તો બી 15 માઇનસ 8 આ જ નંબર આવશે 7 અને 2 નીચે લખાઈ ગયો છે. પણ બધું કરવાની જરૂર નહીં મળે. આ તમે બહુ વાર કર્યું હોય. તમે ડાયરેક્ટ તમને કીધું ને, ડાયરેક્ટ આયરુઆ મેં તમને કીધું, ડાયરેક્ટ મેં તમને આયરુઆ કીધું 35 માઇનસ 8 27. તો થઈ જાય ને આવી રીતના. 5 ને કેન્સલ કરીને 15 લખો એ બધું ઠીક છે, પણ બહુ વાર તમે મલ્ટીપ્લાય આયરુઆ સોરી માઇનસ તમે જ્યાદા કર્યું હોય ને તો તમને ખબર પડી જાય. હવે હું આપણે કરવાનું હું તો આયરુઆ લખવાનું હતું ને, આની સાઇન કઈ આવે? 273 આવ્યું, મોટા નંબરની સાઇન ઇઝ ઇક્વલ ટુ 0. જો આયરુઆ પતી ગયું છે, ક્વોડ્રેટિક ઇક્વેશન થઈ ગયું ને, ડિગ્રી 2 આવી છે ને, તો થઈ ગયું છે. સુજલ હું સમજ પડી? એક ગ્રીન છે જે છે ને 480 કિલોમીટર પર અવર પર જાય છે કોન્સ્ટન્ટ. 480 કિલોમીટર પર અવર પર જાય કરે એવું નહીં મળે. 480 એની સ્પીડ છે, એક ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ હા. કવર કરવાનું. એ 480 કિલોમીટર ડિસ્ટન્સ છે. એક યુનિફોર્મ સ્પીડ પર જાય કરે યુનિફોર્મ એટલે હું કોન્સ્ટન્ટ. સેમ સ્પીડ ચેન્જ નહીં થતી મને. और એ સ્પીડમાંથી 8 કિલોમીટર પર અવર લેસ કરી લેખી તો એને 3 કલાક લાગે તે ડિસ્ટન્સ કવર કરવાના. 3 કલાક નહીં લાગે, 3 કલાક વધારે લાગે. વધારે લાગે.
એટલે પ્રીત જરાક સમજાવી દે ને આયરવા પાછું. સ્પીડ ઓછી કરી છે ને એમાં 8 કિલોમીટર જેટલી સ્પીડ ઓછી કરી તો 3 કલાક જેટલો ટાઈમ વધારે થયો. બરાબર. તો આપણે શું ફાઇન કરવાનું? જે સ્પીડ પહેલા એ ઓછી કરી હતી. સ્પીડ જ ખાલી ફાઇન કરવાની છે, જે પહેલા ઓરિજિનલ સ્પીડ છે ને એ. તો એમાં જો લખ્યું છે લેટ સ્પીડ ઓફ ટ્રેન આયરો ફાઇન કરવાનું છે. સ્પીડ ઓફ ટ્રેન એક્સ, આપણે આયરો એક્સ એઝ્યુમ કર્યું છે અને ડિસ્ટન્સ કેટલું લખેલું છે એમાં? 480 કિલોમીટર. ડિસ્ટન્સ આયરો 480 કિલોમીટર અને ટાઈમ કેટલો લખેલો છે? 3 hour more. ટાઈમ સ્પીડ ઓછી કરે તો ટાઈમ વધારે લાગે ને, પણ સ્પીડ આટલી જોઈ તો ના ના ભાઈ નહીં. ટાઈમ અમે લખી જેમ ટી ઓવર. જો આ ટાઈમ આપણે એમ જ એઝ્યુમ તો નહીં કર્યો કે ભાઈ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ આયરો રાખ્યું છે. હવે મેઇન વસ્તુ છે ને અહીંયા લખવાનું છે. અહીંયા આપણે લખવું સ્પીડ ઓછી કરી નાખવું ને ટાઈમ વધારે કાઢવું અને ડિસ્ટન્સ સ્પીડ ઓછી કરવાની છે ને કેટલી ઓછી કરી? x minus 8. આ સ્પીડનો યુનિટ બી તમે લખજો કિલોમીટર પર અવર. આ કિલોમીટર પર અવર એમાં યુનિટ લખેલો છે, સવાલમાં લખેલું છે કિલોમીટર પર અવર. 8 કિલોમીટર પર અવર ઠીક છે. તો પહેલા આટલી હતી ને પછી ઓછી કરી નાખી. ડિસ્ટન્સ કેટલું છે? ડિસ્ટન્સ તો એટલું જ છે ને. તો ડિસ્ટન્સ આવ્યું સેમ જ 480 કિલોમીટર અને ટાઈમ 3 plus 3 કલાક વધારે લાગ્યા. આમાં જો આટલા જેટલા લાગતા હોય એના કરતાં 3 કલાક વધારે છે. તો આ જો તમારે યાદ કેવી રીતે રાખવાનું? સ્પીડ ઓછી કરી નાખી છે તો ટાઈમ વધી ગયો ને ડિસ્ટન્સ તો એટલું ને એટલું જ. ખબર પડી જાય ને? અહીંયા અવર એટલે આવ્યું બી અહીંયા આ બાજુ અવર્સ લખી દે. હવે પેલું સાયન્સમાં ફોર્મ્યુલા આવે ને સ્પીડ ઇક્વલ ટુ Distance by time. ડિસ્ટન્સ બાય ટાઈમ. તો એ ફોર્મ્યુલા આપણે યુઝ કરવું. મેં આ બાજુ પહેલાં ફોર્મ્યુલા લખું. સ્પીડ ઇક્વલ ટુ આયરવા ડિસ્ટન્સ બાય ટાઈમ. સ્પીડ એટલે આપણે આયરવા રાખેલું છે એક્સ. ડિસ્ટન્સ કેટલું છે? 480 કિલોમીટર. 480 અને ટાઈમ T plus 3. ટી. ના ના અહીંયા ખાલી ટાઈમ ટી છે. પછી આ બાજુ બી ફોર્મ્યુલા મૂકવું. તમે ફોર્મ્યુલા 2 વાર નહીં લખે તો બી કંઈ નહીં, પણ હમણાં મેં લખી મૂકું. ડિસ્ટન્સ બાય ટાઈમ આ બાજુ બી જ છે. સ્પીડ કેટલી છે આ બાજુ? Speed 8 x minus 8. એક્સ માઇનસ 8 અને ડિસ્ટન્સ 480. 480 અને ટાઈમ. t plus 3. જો હવે આપણે આના પરથી ટીની વેલ્યુ બનાવું અને વેલ્યુ કેમ બનાવું તમને આગળ કહીને ખબર પડશે. ટીની વેલ્યુ હવે ટી આ સાઈડ આવે ને એક્સ આ બાજુ નીચે. તો ટી ઇઝ ઇક્વલ ટુ 480 ડિવાઈડ એક્સ. આ એક ટીની વેલ્યુ બની. આના પરથી ટીની વેલ્યુ બનાવવી હોય તો ટી પ્લસ 3 આ બાજુ લેવા પડે. Divide कर दो ना सिस्टर. હા Divide नहीं करना. ના એ કદાચ ખબર નહીં હવે તમે સ્કૂલમાં કેવી રીતે કર્યું, પણ હમણાં મેં કરવું હોય તો તું જોઈ લે. ટી પ્લસ 3 આ બાજુ લખો, 480 અહીંયા જ અને એક્સ માઇનસ 8 આ બાજુ. અહીંયા ટીની વેલ્યુ કરી છે ને ટી ઇઝ ઇક્વલ ટુ, તો આ બાજુ આપણે ટી ઇઝ ઇક્વલ ટુ લખું. પ્લસ 3 આ બાજુ લઈ લઉં તો શું આવશે? Minus. તો આ સેમ જ લખવાનું છે અને આ રૂઆ -3. જો હવે ટી ઇઝ ઇક્વલ ટુ આ રૂઆ છે, આ બાજુ ટી ઇઝ ઇક્વલ ટુ આ રૂઆ છે, તો બંને ટી તો સેમ જ છે ને. અને ટી પ્લસ 3 હોય તો અલગ કહેવાય, પણ આ બી ટી ઇઝ ઇક્વલ ટુ છે, આ બી ટી ઇઝ ઇક્વલ ટુ. તો આપણે આ બંને પરથી ઇક્વેશન બનાવો. ટી ઇઝ ઇક્વલ ટુ પહેલાં આ રૂઆ લખું 480 ડિવાઈડ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ શું છે આ રૂઆ લખું 480 ડિવાઈડ એક્સ માઇનસ 8 અને આ રૂઆ -3. જો હવે આપણે આનું સિમ્પ્લિફાઈ કરવું, આમાં આ રૂઆ એક્સ છે, આપણે એક્સ ફાઇન કરવાનો છે ને, તો મળી જાય ને આના પરથી.
આના પરથી કોઈ ઇક્વેશન આવશે, ઇક્વેશનમાં એક્સ આવશે અને એક્સ ફાઇન કરવો હોય તો થઈ જાય ફેક્ટર્સ કરીને. જો આમાં ટી નહીં મળે ને, ટી ફાઇન કરવાનો કે નહીં મળે. જો સવાલમાં તમે જો હું ફાઇન કરવાનું છે, સ્પીડ ફાઇન કરવાનું ને, તો જો આપણે સ્પીડ એટલે એક્સ રાખ્યું છે ને, તો એક્સ આના પરથી ખબર પડી જાય અહીંયા એક્સ જ આવ્યો છે. પણ ઇક્વેશન કેવી રીતના બનાવીએ? મેં થોડુંક ઇઝી કરું આને. હજી મેં -3 ને +3 કરી નાખું આ સાઈડ લઈને. આ આ જગ્યા પર જ, અને આ પ્લસમાં છે એને આ સાઈડ માઇનસમાં. હવે ક્રોસ મલ્ટીપ્લાય કરી દે. હું તમે સ્કૂલમાં આવી રીતના નહીં કર્યું હે? ચાલ ને કંઈ નહીં, જેવી રીતે કર્યું હોય તેવી રીતે હમણાં મેં આવી રીતના કરાવી દે, પછી તમને જે ઠીક લાગે એ તમે કરો છો, કંઈ નહીં. ક્રોસ મલ્ટીપ્લાય કેવી રીતના કરીએ? આ 3 એમ જ રાખવું. આ 480 નું મલ્ટીપ્લાય x સાથે થાય 480x અને આ x - 8 નું મલ્ટીપ્લાય આની સાથે થાય. તો પહેલા લખી દે મારું આ 3 = 480x અને અહીંયા શું આવે 480 બ્રેકેટમાં. આ બરાબર છે? આ બરાબર છે આયરો? હા ને, 480 નું x સાથે અને આ 480 નું x - x સાથે, x - 8 અને નીરો આ -7 જ. અને નીચે કઈ લખવાનું છે ત્યાં? x - 8 અને x નું મલ્ટીપ્લાય. x² - 8x. પણ આયરો આ એમ જ પહેલા લખીએ, x - 8 અને x. હવે શું થાય આનું? જેટલું સિમ્પ્લિફાય થતું હોય એટલું કરી દેવાનું. આ બેનું મલ્ટીપ્લાય આપણે 3 સાથે કરી નાખવું. 3x - 8x અને 3 સાથે આનું મલ્ટીપ્લાય છે. પછી આ 480x એમ જ રાખવાનું છે અને આ -480 નું આ બંને સાથે મલ્ટીપ્લાય કરવા પડશે. તો હું હવે આની સાથે મલ્ટીપ્લાય કરે તો 480x. -480x અને આ 8 સાથે કરે તો કરો 480, એટલે 48 × 8 નોટબુકમાં કરો ને તમે, માઇનસ પ્લસ બી થઈ જાય, પણ 48 × 8 તો ઘરથી કરી ના લો કે હું? હમણાં જ કે આ સર મેં તમને કીધું ને એપ્લિકેશન ફ્રી ટ્રાયલ લીધો, જોઈને જ કરો ભાઈ. ચાલ ને કંઈ નહીં, મલ્ટીપ્લાય કરતા તમને આવડી જાય. 48 × 8 કરે તો 384 આવતું હતું ને, 0 છે તો 0 લગાવી દીધું. અહીંયા નીચે લખેલું હતું તે ક્યાં ગયું? નીચેથી આ બાજુ લખી લીધું છે, આવી ગયું છે. મેં આ બાજુ જોયા કરું. હા તો કંઈ નહીં, અહીંયા જે આયરવા લખેલું હતું ને આપણે જે નીચે લખવાનું હતું, પણ આ બાજુ લખ્યું છે એટલે થઈ ગયું. કઈ કેન્સલ થાય આમાં? તો સર ટીવી નીચેથી ઉપર લીધું તો તેની 488 488 હું આ જે પેલું x - 8 નીચેથી ઉપર લીધું તો તેની વેલ્યુ ચેન્જ નહીં થઈ. નહીં, આ બાજુ છે ને ડિવાઈડમાં હતું, આ બાજુ મલ્ટીપ્લાયમાં ગયું, એવું થયું છે. આ બાજુ પ્લસ હોય તો આ બાજુ માઇનસ થાય એવું કર્યું. આ બાજુ ડિવાઈડમાં હતું નીચે, તો આ બાજુ મલ્ટીપ્લાયમાં ગયું છે. એટલે આ બાજુ ડિનોમિનેટરમાં હતું, આ બાજુ ન્યુમરેટરમાં ગયું. તો આયરું આ કટ. કોનો ફોન વાગે? તમારો? શું થાય હવે? આ મેં સેમ જ લખી દે, 3x - 8x અને આયરું આ બંને કેન્સલ તો 3840 બચશે. આનું શું કરીએ હવે? જો આયરો આ 3 છે, આયરો આ 3 થી ડિવાઈડ થાય આ નંબર. તમને એમ જ નહીં ખબર પડે 3 + 8 + 4 + 0 કેટલું આવે? 15. થઈ જાય ને? હા 3 + 8 11, 11 + 4 15, 15 3 થી ડિવાઈડ થઈ જાય તો આ નંબર બી 3 થી ડિવાઈડ થાય. કરો તો કેટલું આવે? મેં અહીંયા ડાયરેક્ટ લખી લઉં /3. ડિવાઈડ કરો ને આ નંબરને, 3 થી ડિવાઈડ કરો. હર્ષિત 1 to 8. આયરુઆ સેમ જ લખવાનું છે, અહીંથી 3 કાઢી નાખ્યો છે મેં. અને આયરુઆ 1 2 8 0. જો મેં કેવી રીતના વિચારું, આ 3000 છે એનું 1000, 84 ડેઝનું 28 ડેઝ. આયરુઆ તમે 3 મહિનાનું કોઈ બી મોબાઈલનું રિચાર્જ કરે ને, 3 મહિનાનું એટલે 90 ડેઝનું નહીં આવે, 84 ડેઝનું જ આવે.
3 મહિનાનું 84 ડેઝનું આવે અને 1 મહિનાનું 28 ડેઝનું આવે. અને તમે હિસાબ લગાવો તો 28 × 3 આ બહુ વાર કરેલું હોય આપણે. દર વખતે રિચાર્જ કરતાં પહેલાં આપણે જોયા કે ભાઈ આમાં સસ્તું પડે કે આમાં સસ્તું પડે, તો એ તમે હિસાબ લગાવો તો બી આ ખબર પડી જાય. હવે શું કરવાનું? આ અંદર મલ્ટીપ્લાય કરી દો. એક્સનું અંદર મલ્ટીપ્લાય કરે તો એક્સનું એક્સ સાથે મલ્ટીપ્લાય x સ્ક્વેર, -8 નું આની સાથે -8x અને ઇઝ ઇક્વલ ટુ 0 લખી દો. આ નંબર આ બાજુ આવે તો -1280. ઇક્વેશન બની ગયું છે ને? ક્વોડ્રેટિક છે. હું ક્વોડ્રેટિક છે, ડિગ્રી 2 છે ને, તો થઈ ગયું. 0 બી છે ઇઝ ઇક્વલ ટુ 0 બી છે, એટલા એર વાત થઈ ગયું, ઇક્વેશન બની ગયું. હવે આના ફેક્ટર કરવાની જરૂર નહીં મળે, કેમ કે ફેક્ટર કરવાનું કીધું નહીં મળે. ચાલ quadratic polynomial. લખી લો.